बोलो श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, तीनों पूरी धाम की जय। बोल बोल पंजे वाले की जय, सर्वे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ न मंगल करना, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री मिराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। मेरी भव बाधा हरो, राधा नागर श्याम। तुम्हारी कृपा कटाक्ष हो, सुलभ होत निज धाम। सुलभ होत परम धाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ जीत दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री मामती कहे साथ जी, भया चर्चा का बखत। अब सुनियो साथ जीत दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे। पूर्ण ब्रह्म परमात्मा अक्षराથી શ્રી રાજજી મહારાજ તેમજ પૂજારીજી મહારાજ તેમજ સમસ્ત સુંદર સાધુજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। આજે વિતક ચર્ચાનો ત્રીજો દિવસ કે કાલે આપણે બધાએ શ્રવણ કર્યું કે રાજજી મહારાજની સાથે કેટલો ઈશકરબદ કર્યો, કેટલી એની સાથે આપણને કેટલી વાર અહીંયા આવવાની ના પાડી, ત્રણ વખત આપણને સમજાવ્યા, ત્રણ વખત ત્રણ જગ્યાએ એને બેઠક કરી અને ત્રણ વાર સમજાવ્યા, છતાંય આપણે માયના નહીં। રાજજી મહારાજે કીધું કે જે તમે ખેલ જોવા માંગો છો એ ખેલ એટલો દુઃખદાયી છે, છતાંય આપણે માન્યા નહીં અને આપણે અહીંયા જે પરમધામથી આપણને હવે રાજજી મહારાજ વિચારે છે કે હવે મારી સખીઓને ખેલ જોવો છે તો એને રાજજી મહારાજને અપાવો તો આપણને ખેલ એને જ મંગાવ્યો આપણી પાસે અને આપણે ખેલ એની પાસે માંગી લીધો। અને કાલે આપણે જોયું કે કેટલી વખત આપણને સમજાવ્યા છતાંય આપણે ખેલ જોવા આવ્યા। અને હવે રાજજી મહારાજ કાલે આપણે વાત કરી ને કે ત્રણ બ્રહ્માંડ બનાવે છે, કારણ કે ખેલની અંદર એને આપણને ઉતારવાના છે તો ત્રણ બ્રહ્માંડની રચના કરે છે કે પેલા બનાવે છે કાલ માયા બ્રહ્માંડ, પછી બનાવે યોગ માયા બ્રહ્માંડ અને પછી ત્રીજું છે પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડ। તો રાજજી મહારાજ હવે આપણને કાલ માયા બ્રહ્માંડની અંદર ઉતારવાના છે। તો કાલે આપણે જોયું ને
હવે આપણે ખેલ જોવા આવવાનું છે. પરમધામથી ખેલ જોવા આવ્યા હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. આઠે પહોર આનંદ માર સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. રાજી મહારાજના પ્રેમમાં બિરાજતા પ્રેમની ખબરો નોતી ઓ સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. કુંજને કુંજમાં રમતા રમતા 12,000 સખીઓના સંગમાં હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. રાજી મહારાજે દિલમાં વિચાર્યું, મેં બતાવું ઈશક ઓર સાહેબી હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. ચોથી તે ભોમરણિયા મણી રે શોભે, નવરંગ બાયની રત કરે હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. અક્ષરધામથી અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે, 24,000 કુમારીના સંગમાં હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. દર્શન કરીને પાછા રે વળ્યા, સખીઓએ નજરે નિહાળ્યા હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. સખીઓએ રાજી મહારાજને પ્રશ્ન રે પૂછ્યો, બીજા પુરુષ કોણ હોય રે હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. રાજી મહારાજે ઉત્તર આપ્યો, એ મારા મનનું સ્વરૂપ રે હો સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. પેલે ફેરે આપણે વ્રજમાં રે આવ્યા, બીજે ફેરે રાસમાં હોય રે સખીઓ, પરમધામથી ખેલ જોવા આપણે આવ્યા. હવે રાજી મહારાજે આપણને હવે વ્રજની અંદર ઉતારશે. પેલા રાજી મહારાજ હવે આપણને વ્રજની અંદર ઉતારશે. કીધું ને કે પેલે ફેરે રાસમાં આવ્યા અને બીજે ફેરે પેલે ફેરે વ્રજમાં આવ્યા અને બીજે ફેરે હવે રાસમાં. कृष्ण आवानी खबर थी के कृष्ण कृष्ण सब कोई कहे, कृष्ण का भेद न जाने कोई, स्वरूप एक विध है सहित पण लीला त्रिविध होय. कृष्ण कृष्ण सब कोई कहे, कृष्ण नो भेद कोई जानतु नथी. આપણે કેમ જો બાલ કૃષ્ણની સેવા પૂજા કરતા હોય કેમ કે અમે કૃષ્ણની સેવા કરી, પછી બાકે બિહારીની સેવા કરતા હોય તો એ પણ એમ કે અમે પણ કૃષ્ણની સેવા કરીએ, અને આપણે પણ એમ જ કહીએ અમે પણ કૃષ્ણની જ સેવા કરીએ. कृष्ण कृष्ण सब कोई कहे पण कृष्ण का भेद न जाने कोई. तो कृष्ण भगवान ने अहींया धरातल ऊपर आववाना 10 कारण बन्या. तो पहेलुं कारण छे अक्षर भगवान ने पूर्ण ब्रह्म परमात्मानी एनी प्रेमनी लीला जोवानी ઈચ્છા थी. आपणे जोयुं ने हमણાં કે કાલે આપણે વાત કરી, કાલે આપણે સાંભળી ગયા કે ત્રણને ઈચ્છા થઈ હતી. સખ્યુને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની ઈચ્છા થઈ હતી, અને અક્ષર ભગવાનને રાજી મહારાજની પ્રેમ અને ઈશક લીલા જોવાની ઈચ્છા થઈ હતી, અને રાજી મહારાજને બતાવવાની ઈચ્છા થઈ હતી. આ ત્રણેયને ઈચ્છા થઈ હતી. તો બીજું છે કે બ્રહ્મ સૃષ્ટિને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની ઈચ્છા થઈ હતી. આ બીજું કારણ છે. પછી ત્રીજું કારણ છે કે ગૌલક ધામમાં રાધિકા દ્વારા વિરજા સખીને શ્રીદામાને શ્રાપ મળ્યો હતો. પછી ચોથું કારણ છે કે વૈકુંઠ ધામમાં સંતાદિક દ્વારા જય વિજયને શ્રાપ મળ્યો હતો, એને પણ મુક્ત કરવાના હતા. પછી પાંચમું કારણ છે વૈકુંઠ ધામમાં લક્ષ્મીજીને શંકા ભગવાન કોનું ધ્યાન કરે છે. પછી છઠ્ઠું કારણ એ છે કે સતલોકમાંથી ત્રિદેવો ગોલોકમાં શ્રી કૃષ્ણના ચરણે.
પછી સાતમું કારણ છે કે મૃત્યુ લોકમાં વસુધરા દંપતી ગૌલોક સ્વરૂપને અને નંદ યશોદા એનો ઉદ્ધાર કરવાનો હતો. પછી મૃત્યુ લોકમાં સુતપા અને તૃષ્ણિ અને સુતપા જે તપસ્યા કરતા હતા વૈકુંઠી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના હતા એનો પણ ઉદ્ધાર કરવાના હતા. પછી નવમું કારણ છે મૃત્યુ લોકમાં કાલનેમી રાક્ષસની તપસ્યા બ્રહ્માજી રાજા કંસ એનો ઉદ્ધાર કરવાનો હતો. પછી મૃત્યુ લોકમાંથી કંસના ત્રાસથી પૃથ્વી દેવી ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજીના શરણે જાય છે. હવે આ 10 કારણ બન્યા રાજી મહારાજને અહીંયા આવવાના, એટલે કૃષ્ણને પ્રગટ થવાના આ 10 કારણ. આમ તો ઘણા બધા કારણો તો ઘણા બધા છે, પણ આ 10 કારણ છે ને મેન છે. એટલે આપણને પેલા વ્રજની અંદર ઉતારશે ને એટલે કીધું છે ને કે હમસે આગે આયે શ્રીરાજ. રાજી મહારાજે ત્યાં એટલો આપણને પ્રેમ કરતા હતા ને, તો એ આપણને એકલા મોકલશે જ નહીં. જોજો આ વ્રજની વાત છે ને, તો વ્રજમાં પણ એ આપણી પહેલા જ આવશે. વ્રજની અંદર પણ આપણી પહેલા જ આવવાના છે. તો હવે ગૌલોકધામમાં કૃષ્ણ ભગવાનને 3 રાણી હતી. ગૌલોકધામમાં કૃષ્ણ ભગવાનને 3 રાણી હતી, રાધિકા, વિરજાસખી અને ભૂમાદેવી. આ 3 રાણી હતી. ગૌલોકધામમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતાની અર્ધાંગની રાધિકા જે મહારાણી સાથે 3.5 કરોડ સખીઓ સાથે નિવાસ કરતા અને આનંદ લીલામાં મગ્ન રહે. એક દિવસ રાધિકાજી ભગવાન શ્રી કૃષ્ણથી રિસાઈ અને બાગ બગીચામાં ચાલ્યા જાય છે. તે સમય દરમિયાન શ્રી કૃષ્ણ વિરજાસખીના મહેલમાં પધારે અને દ્વારપાળ સીતામાને આદેશ આપે. દ્વારપાળને એમ કે કૃષ્ણ ભગવાન કે હું વિરજાસખીના મહેલમાં જાઉં છું, અંદર કોઈ પ્રવેશ કરે નહીં, તમારે ધ્યાન રાખવાનું અને મારી શોધ કરતા કોઈને અંદર આવવા દેશો નહીં. શ્રી કૃષ્ણ વિરજાસખીના મહેલમાં સોનાના ઈંડોળા ઉપર બેસી અને આનંદ વિલાસ કરી રહ્યા હતા. તે જ સમયે રાધિકાજી શોધતા વિરજાસખીના મહેલમાં આવી પહોંચ્યા. ત્યાં સીતામાએ તેને રોક્યા અને અંદર જવાની એને મનાઈ કરી. ત્યારે રાધિકાજી ગુસ્સે થયા કે હું તો આની પટરાણી છું, આ મહેલની રાણી છું, તો તું મને કેમ રોકે છે કે અંદર જવા માટે? એને મનાઈ કરી. ત્યારે રાધિકાજી ગુસ્સે થયા અને કહ્યું કે હું ગૌલોકધામની પટરાણી મહારાણી છું અને મને તને શ્રાપ આપું છું કે તું જા મૃત્યુલોકની અંદર જઈ અને તું રાક્ષસ બનીશ. આવું કહીને રાધિકાજી ગુસ્સા સાથે વિરજાસખીના મહેલની અંદર આવ્યા. જે દ્વારપાલે શ્રીદામા હતા, ઈ શ્રીદામાએ એને ના પાડી, એટલે એને રાધિકા મહારાણીએ શ્રાપ આપી દીધો. અને શ્રાપ તો એને આપી દીધો. શ્રાપ આપીને એટલો એની અંદર ગુસ્સો હતો, એ ગુસ્સામાં વિરજાસખીની મહેલની અંદર જાય છે. તો વિરજાસખીના મહેલની અંદર પ્રવેશ કર્યો ને, તો જોયું તો અમે વિરજાસખી શ્રી કૃષ્ણ સાથે હિંડોળા પર બેસી અને આનંદ વિલાસ કરતા હતા. રાધિકાજીને ગુસ્સામાં જોઈને વિરજાસખી ખડખડાટ હસ્યા. એને આમ હસવું આવ્યું કે આટલા બધા ક્રોધમાં એમ જેવા હશે ને ત્યારે ગુસ્સામાં જોઈને વિરજાસખી ખડખડાટ હસ્યા ને પાણીની જેમ આમ પાણી કેમ ખડખડ જાતું હોય અવાજ આવે એવી રીતના એને દાંત આવ્યા વિરજાસખીને. ત્યારે રાધિકાએ વિરજાસખીને પણ શ્રાપ આપ્યો કે તું પણ મૃત્યુલોકમાં રાધિકાજી વિરજાસખીને શ્રાપ આપીને કે તો મૃત્યુલોકમાં જઈને જમનાજી રૂપે જન્મ ધારણ કરીશ. તું પણ એને પણ શ્રાપ આપી દીધો. હવે આવું સાંભળીને વિરજાસખી પણ ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા કે રાધિકાજી, તમે શ્રી કૃષ્ણના કારણને સમજી નથી શકતા. સીતામાને તમે શ્રાપ આપી દીધો અને મને પણ શ્રાપ આપી દીધો. મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને જીવન શ્રી કૃષ્ણના વીરામાં તડપશો. હવે બે શ્રીદામાએ અને વિરજાસખીએ ઈ બે તે એટલા ગુસ્સામાં આવી એને શ્રાપ આપી દીધો કે તમે કૃષ્ણ વગર રહી નથી શકતા ને, તો કાંઈ નહીં, હવે તમે પણ મૃત્યુલોકની અંદર તમારે જન્મ લેવો પડશે અને તમે પણ તડપશો. એ જ્યાં સુધી કૃષ્ણ ભગવાન આ ધરાતલ ઉપર રહ્યા છે ને 125 વર્ષ, ત્યાં સુધી રાધિકાજીની સાથે આપણે નથી જોતા કે રાધિકાજીના એની સાથે લગ્ન નથી થયા. કહેવાય કેમ કે રાધા અને કૃષ્ણ, પણ લગ્ન કોની સાથે થયા? એના લગ્ન રૂક્ષ્મણી સાથે. તો એને પણ શ્રાપ આપી દીધો. આ એનું હવે છે ને જે નંદબાવાના ઘરે રાધિકાજી એટલે વરસાનાના રાધાજી અને આ કૃષ્ણને ત્રણેયના વચન આપ્યું ને હું પોતે તમને બધાને શ્રાપથી મુક્ત કરવા માટે ગોકુળમાં નંદના ઘરે હું જન્મ લઈ શકી. હું તમને બધાને હવે ઉદ્ધાર કરવા હું નંદજીના ઘરે હું જન્મ લઈ શકી. અને પછી બીજું કારણ છે કે જે ગૌલોકવાસી શ્રી કૃષ્ણનું નંદ ઘેર જન્મ ધારણ કરવાનું એક બીજું અન્ય કારણ છે કે નંદ અને યશોદા જે પૂર્વ જન્મમાં વસુ અને ધરા નામના દંપતી સ્વરૂપમાં જતા બંને જણા શ્રી કૃષ્ણના અન્ય ઉપાસક હતા. તેમજ ભક્તિ, શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ અને પ્રેમથી આરાધના કરતા હતા.
14 લોક બ્રહ્માંડના આધિપતિ એવા ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવનારા દંપતી દ્વારા થતી અન્ય ભક્તિની કસોટી કરવા આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કસોટી કરવા આવ્યા વસુ અને ધરાની. કસોટી દરમિયાન ત્રિદેવો અતિથિ સ્વરૂપે આવ્યા અને ભોજન કરવાની માંગણી કરી. તે સમયે વસુ ઘરમાં ન હતા અને ત્રિદેવોએ એની પરીક્ષા કરી કે અમે ભોજન કરવાની માંગણી કરી. તે સમયે વસુ ઘરમાં ન હતા, પરંતુ અતિથિ દેવો ભવ વિદ્વાનને સાર્થક કરવા માટે ઘરમાં ભોજનની સામગ્રી ન હોવા છતાં ધરા ગામમાં માંગવા નીકળ્યા. અને એક દુકાનદાર પાસે ભોજનની સામગ્રી માંગી. ધરા તો નહોતા, વસુ ઘરે નહોતા ને, ધરા ગયા હતા. કુદ્રષ્ટિ કરીને શરીરના અંગની માંગણી કરે. હવે દુકાનદાર છે ને એની કુદ્રષ્ટિ થઈ, કારણ કે જે વસુ હતા ને બહુ જ ગુણવાન હતા અને બહુ રૂપવાન હતા, એટલે એના અંગની માંગણી કરી. એટલે એને કાંઈ પણ વિચાર કર્યા વગર એને અંગ આપી દીધું, કારણ કે ઘરે ત્રિદેવો આવ્યા છે ભિક્ષુકના રૂપમાં અને એને જમાડવાના હતા. એટલે એને કાંઈ પણ વિચાર ન કર્યો ને પોતાના અંગનું એને દાન આપી દીધું. જેવું એને એમ કીધું ને કાંઈ વાંધો નહીં, તમે મારા અંગનું દાન હું તમને આપું છું. હવે અંગનું દાન સાંભળતાની સાથે ફૂલની વૃષ્ટિ થઈ. બધા ભગવાન ને બધા દેવો ને બધા રાજી થઈ ગયા કે તને ધન્ય છે ધરા, તને ધન્ય છે કે તું કેટલી મહાન કહેવાય એમ કે ત્રિદેવ હતા તો એ ભગવાન રૂપમાં જ આવ્યા હતા. ભગવાન કસોટી લેવા આવે ને ત્યારે કોઈ દિવસ છે ને અસલ રૂપમાં ન આવે. ઈ જ્યારે આવે ને ત્યારે એવા જ રૂપની અંદર આવે જ્યારે આપણે ઓળખી ન શકીએ. તો આ તો ત્રિદેવ આવ્યા અને ભિક્ષુકનું રૂપ લઈને આવ્યા અને એને કીધું કે માં અમારે ભોજન કરવું છે. તો ઘરમાં કાંઈ જ હતું નહીં અને ધરા ગયા દુકાનદારની પાસે બજારમાં અને એ રૂપવાન હતા એટલે એના રૂપની માંગણી કરી અને કાંઈ પણ વિચાર કર્યા વગર ધરાએ એમ કહી દીધું કે કાંઈ વાંધો નહીં, હું મારા અંગનું દાન કરું છું. જેવું એવું બોલ્યા ને કે મારા અંગનું દાન કરું છું એટલે તરત જ ફૂલની વૃષ્ટિ થઈને ધન્ય છે ધરા, તને ધન્ય છે આવો જયઘોષ થયો. આવી આકાશવાણી થઈ અને કીધું કે હવે એને કીધું કે માં હું તેની માંગણી પૂરી કરતા ગૌલોકમાંથી આકાશવાણી થઈને ધન્ય છે માતા, હું તમારા મુખે જન્મ ધારણ કરીશ. આ જ આકાશવાણી દ્વાપર અંતમાં નંદ, વસુ અને જશોદા ધરા ત્યાં ગૌલોકવાસી શ્રી કૃષ્ણ અવતર સનાતન અને સનત કુમાર ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે બપોરના સમયે આવ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ નિંદ્રાધીન હોવાને કારણે દ્વારપાળમાં જય અને વિજય આજ્ઞા પાલન હેતુ સંકાદિકને રોક્યા. એ પણ દર્શન કરવા આવ્યા હતા. તો ભગવાન નિંદ્રામાં હતા એટલે એને પણ રોકવામાં આવ્યા. દ્વારપાલ જય અને વિજય આજ્ઞા પાલન હેતુ સંકાદિકને રોક્યા. સંકાદિકે અગત્યના કામ હેતુ મળવાની વારંવાર વિનંતી કરી, છતાં પણ જય વિજય ભગવાન વિષ્ણુની આજ્ઞાના પાલનને વળગી રહ્યા. ત્યારે સંકાદિકે ગુસ્સામાં આવીને શ્રાપ આપ્યો કે તમે બંને ભાઈઓ મૃત્યુલોકમાં 7 જન્મ ધારણ કરો. આ વાર્તાલાપ સાંભળીને વિષ્ણુ ભગવાન બહાર આવ્યા. ત્યારે સર્વએ પ્રણામ કર્યા. તેમાં જય વિજય બોલ્યા, પ્રભુ એક બાજુ આજ્ઞાનું પાલન કરાવો છો અને બીજી બાજુ શ્રાપ અપાવો છો. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, સંકાદિકો તમારો શ્રાપ મિથ્યા નહીં થાય, પરંતુ રાહત થાય તેવું કંઈક કરો. પ્રભુના આદેશથી સંકાદિકો બોલ્યા, જય વિજય 7 જન્મ ભક્તિભાવથી પસાર કરો તો ભક્તિભાવથી તમે પસાર કરશો તો 7 જન્મ લેવાના અને વેરભાવથી તમે પસાર કરશો તો 3 જન્મ લેવાના. તમારા હાથમાં છે હવે કે જય વિજય નક્કી કર્યું કે અમોએ 3 જન્મ મંજૂર છે. જય વિજય નક્કી કર્યું કે અમે 3 જન્મ લેવું, ભલે અમારે વેરભાવથી લેવા પડે, કારણ કે ઓલા તો 7 વખત જન્મ લેવાના હતા. કે ભલે વેરભાવથી લેવા પડે પણ અમે 3 જન્મ લેશું, આવું નક્કી કર્યું. વેરભાવ તમારી સાથે કરીશું, ભગવાન સાથે નહીં. ત્યારે સનત કુમાર બોલ્યા કે હે પ્રભુ, જય વિજય રાક્ષસ બની અમને અતિ દુઃખ અને ત્રાસ આપે ત્યારે તમે અમારે ઉદ્ધાર કરવા માટે કે આવજો. તો જે જય વિજય છે ને હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ અને સંકાદિક, ભક્ત પ્રહલાદ, ભગવાન વિષ્ણુ અને નરસિંહ. પછી જય વિજય છે ને એ બીજા યુગની અંદર રાવણ અને કુંભકર્ણ અને સંકાદિકો છે ને ભિક્ષુક એટલે ભગવાન વિષ્ણુ શ્રી રામ બન્યા. પછી જય વિજય શિશુપાલ અને દંતવક્ર અને સંકાદિક છે ને ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન વિષ્ણુ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ બન્યા. હવે આ જય અને વિજયને પેલા 7 ભાવ કીધું હતું કે 7 વખત તમારે જન્મ લેવો હોય તો એ સારી રીતે, અને જો વેર ભાવથી લેવો હોય તો એ કે તમારે આ રીતે. એટલે એને 3 જન્મ આપ્યા ને. તો જ્યારે હિરણ્યકશિપુ ને હિરણ્યક્ષ
ને સંતાદિકો ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહ, વિષ્ણુ ભગવાન છે એ નરસિંહ ભગવાન રૂપે આવ્યા ને, અને પાછા બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા, જય અને વિજય. અને સંતાદિકો વિભીષણ ભગવાન વિષ્ણુ એટલે રામના રૂપની અંદર આવ્યા, એટલે ઉદ્ધાર કર્યો. રામે ઉદ્ધાર કર્યો હતો ને એવી રીતના ત્રણેયને એવી રીતના ઉદ્ધાર કરવા માટે કે 3 જન્મ આવી રીતના એનો ઉદ્ધાર થાય. અને પછી વાત આવે છે કે મૃત્યુલોકની અંદર એક દંપતી જેનું નામ કૃષ્ણી અને સુતપા હતું. બંને વિષ્ણુ ભગવાનનું 1000 વર્ષ તપ કર્યું હતું. વૈકુંઠના વિષ્ણુ ભગવાને ચતુર્ભુજમાં દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું. તો એમને ભગવાન વિષ્ણુ ભગવાન પાસે એવું વરદાન માંગ્યું કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છે, અમને જન્મ જન્મ તમારા જેવો પુત્ર જોઈએ છે. વિષ્ણુ ભગવાન બોલ્યા, તમે બીજા જન્મે વસુ અને દેવકી હશો. તો જે સુતપા છે ને એ વસુદેવના રૂપની અંદર આવશે, જે કૃષ્ણ છે એ દેવકીના રૂપની અંદર આવશે, અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે એટલે વૈકુંઠ વાળા શ્રી કૃષ્ણનો જન્મ થશે. પછી સમય જતા હવે રાજા દેવક, તેની પુત્રી દેવકી અને કંસ, એ બે રાજા કંસ પોતે રથ હાંકી રહ્યો હતો, અને રથ હાંકી રહ્યો હતો ને તો તે સમયે આકાશવાણી થઈ કે અરે મૂર્ખ કંસ, તું જેનો રથ હાંકીને જાય છે ને એનું જે 8મું સંતાન છે ને એ તારો કાળ છે. કૃષ્ણ ભગવાન એટલે જે કંસ અને જે દેવકી એ પિતરાય ભાઈ બહેન હતા, અને ઈ પોતાની બેનને વળાવવા પોતે રથ હાંકી અને સાસરીને વળાવવા જઈ રહ્યો હતો. તો આકાશવાણી થઈ કે અરે મૂર્ખ કંસ, તું જેને વળાવવા જાશો ને એના કુખે જે 8મું બાળક છે ને એ તારો કાળ છે ઈ કે. એટલે કંસને ક્રોધ આવ્યો, અરે ઈ કે આ મારી બેનને હું વળાવવા જાઉં છું, આનું જે 8મું બાળક છે ઈ મારો કાળ છે, કે હવે તો આને મારી જ નાખું ઈ કે. દેવકીને મારવા કંસ તૈયાર થઈ ગયો, અને દેવકીને મારવા એ તૈયાર થઈ ગયો તો એની સાથે જે વસુદેવ હતા એને કીધું કે તું સ્ત્રી હત્યા કરીશ ને તો તને બહુ પાપ લાગશે. એટલે એને સમજાવ્યો કંસને કે તું મારમાં જેટલા બાળક આવશે ને એટલા અમે તારા ચરણે અર્પિત કરી દેવું, તારા ચરણે અમે અર્પણ કરી દેવું. તો કંસને એમ થયું કાંઈ વાંધો નહીં. એટલે દેવકીને અને વસુદેવને બંનેને જેલની અંદર એને બંધ કરી દીધા, જેલની અંદર એને પૂરી દીધા. અને જેટલા બાળક જેમ પછી બાળકનો જન્મ થતો ગયો ને એવી રીતના એને એક બાળક આવ્યું તો એને જે પથ્થર હતા ને પથ્થરને આને પટકારી અને મારી નાખ્યું. પછી બીજા બાળકનો જન્મ થાય તો બીજા બાળકને એવી જ રીતના કરે. આવી રીતના 3 બાળક થયા, 4 બાળક થયા, 5 બાળક થયા, આવી રીતના બધા જ બાળકનો એ રીતે વધઈ કરતો જાય છે. એવી રીતના પછી આવ્યું છે 8મું બાળક. એટલે જે 7મું બાળક આવ્યું ને ત્યારે એને ખબર હતી કે હવે જે 8મું બાળક છે એ મારો કાળ છે. એટલે 7મા બાળકનો જન્મ થયો ને એટલે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર જે દ્વારપાલ હતા ને એને કે અવતાર 24 વિષ્ણુના વૈકુંઠથી આવે જાય તે વિધ સર્વે કહું વિગતે જેમ સનન સૌ સમજાય. વિષ્ણુ ભગવાનના 24 અવતારો વૈકુંઠ ધામથી આવે છે અને પોતાના કાર્ય પૂરા થતા પાછા ચાલ્યા જાય છે. અવતાર 21 એ મધ્ય એ આડો થયો કલ્પાત, બીજા 3 જે મોટા કયા તેને કહું જુજવી ભાત. આ 24 અવતારોમાં ભગવાન વિષ્ણુના 21 અવતારો એવા થયા કે જે કલ્પાત ભેદે પ્રલયમાં આવે ને જાય છે, પરંતુ બાકીના 3 અવતારો મોટા કયા છે કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, જેમાં અખંડ ધામથી લીલા સાથે સંકળાયેલા છે. મૃત્યુલોકમાં હિન્દુ ધર્મના પ્રમાણે 24 અવતારો વિષ્ણુ ભગવાનના થાય છે, જે અંશાંશ આવેશ કલા રૂપે થાય છે. 21 અવતાર પછી 28માં દ્વાપરના અંતમાં વિષ્ણુનો 22મો અવતાર શ્રી કૃષ્ણ સ્વરૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મથુરાની જેલમાં વસુદેવ દેવકીને ત્યાં જન્મે છે. શ્રાવણ વદ 8મ રોહિણી નક્ષત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અંધકારમય મધ્યરાત્રિના 12 વાગ્યે દેવકીના ગર્ભમાંથી વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુ પૂર્ણ રૂપે પુત્ર રૂપમાં જન્મ્યા. ત્યારે દેવી દેવતાઓએ પુષ્ટિ કરી અને જન્મ લેતાની સાથે જ ભગવાન વિષ્ણુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વસુદેવને દર્શન આપ્યા અને પૂર્વ જન્મના વચન યાદ કરાવ્યા. ત્યારબાદ વસુદેવ અને વિષ્ણુ ભગવાન વચ્ચે 30 મિનિટ સુધી વાર્તાલાપ થયો.
હવે મથુરાની જેલની અંદર 12 વાગે એક્ઝેક્ટ 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને કહે છે કે અવતાર એક શ્રી કૃષ્ણનો મૂળ મથુરા પ્રગટ્યો જે વસુદેવ વાયક કઈ વૈકુંઠ વાળ્યો તે આ ત્રણેયમાં એક અવતાર શ્રી કૃષ્ણનો છે જે મૂળ રૂપે મથુરામાં પ્રગટ થાય છે અને વસુદેવે શિખામણ આપીને સાવચેત કરી વૈકુંઠ પાછા ફર્યા જેતી કોઈ હે બ્રહ્મ સૃષ્ટ પ્રેમ પૂર્ણ ધની પર દ્રષ્ટ કંસ કે બંધ વસુદેવ દેવકી ઈટ આઈ સુરત ચતુર્ભુજ કી જેટલી પણ બ્રહ્માત્માઓ હતી તે બધાને પ્રેમપૂર્ણ દ્રષ્ટિ આપના પ્રિયતમ ધણી પર મંડરાયેલી હતી બીજી તરફ કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીની સામે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા સુરત વિષ્णु की चतुर्भुज जाए दियो दर्शन वसुदेव को सोए पीछे फिरे हक के हकीकत अब दोए भुजा की कहूं विगत ભગવાન વિષ્ણુના આ ચતુર્ભુજ સ્વરૂપે ચાર ભુજા વાળો જે બાળક જન્મ્યો એને બધી જ વાત કહી દીધી વસુદેવ અને દેવકીને કહે વેદ વૈકુંઠ से आए चतुर्भुज दिया दीदार वसुदेव तीन शिखापन श्याम पहुंचाया नंद द्वार હવે શ્રી કૃષ્ણના પ્રાગટ્ય સમયે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુએ વૈકુંઠથી આવીને કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને દર્શન દીધા અને વસુદેવને શિખામણ એટલે કે ઉપદેશ આપી તે અનુસાર વસુદેવને શ્રી કૃષ્ણએ ગોકુળમાં નંદ બાવાને ઘરે પહોંચાડી દેવાનું કીધું કે હવે હું તો જાઉં છું પણ હવે 2 ભુજાવાળું બાળક આવશે ને એને તમારે નંદજીના ઘરે પહોંચાડી દેવાનું છે मलकुत से पिरसता नूर समझिया आए नसीहत कर पीछा फिरिया नुहे श्याम दिया पहुंचाए ते चतुर्भुज स्वरूप એટલે કે બચન કહે वसुदेव को फिरे वैकुंठ अपनी ठोर पीछे प्रगटे दोए भुजा सो स्वरूप सनंद और તે ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ વસુદેવને વચનો એટલે પૂર્ણ બ્રહ્મ પ્રાગટ્ય તેમજ તેમને ગોકુળ લઈ જવા માટે સંબંધોનો ઉપદેશ કહી પાછા વૈકુંઠ ચાલ્યા ગયા પછી 2 ભુજા વાળા બાળક શ્રી કૃષ્ણ પ્રગટ યાદ કરો પરંતુ અત્યારે અહીં મારા ગયા પછી પરમાત્માના આવેશ સ્વરૂપે જે 2 હાથ વાળા બાળકનું પ્રાગટ્ય થશે તેને તમે ગોકુળમાં નંદ ઘરે પહોંચાડી દેજો તેમજ મારી માયા શક્તિ છે યોગ માયા ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ થયો છે તેને અહીં લઈ આવજો આ ગુપ્ત રહસ્યની કોઈને ખબર પડશે નહીં તમે ચિંતા ન કરો ચોકીદારો ઊંઘી જશે દરવાજા ખુલી જશે ટોપલો આવી જશે હાથ પગની બેડીઓ છૂટી જશે કાર્ય પૂરું થતા સર્વ પાછું હતું એમનું એમ થઈ જશે ત્યારે તમારે મને 100 વાર પુત્ર કેવો હોય ને તો એ કે કહી દો પછી હું તો જવાનો છું અને 2 ભુજા વાળું બાળક આવે ને એને આવી રીતના એને કહે છે વસુદેવને કે ફરી હું તમને જેલમાંથી મુક્ત કરાવીશ ત્યારે જ તમારો દીકરો કહેવાશ આવી શિખામણ આપીને ભગવાન વિષ્ણુ અદ્રશ્ય થયા ભગવાન વિષ્ણુને અદ્રશ્ય થતાની સાથે જ પરમધામથી પરમાત્માનો આવેશ સ્વરૂપે 2 હાથવાળું બાળક મથુરાની જેલમાં પ્રગટ થયું અને પરમાત્મા કોઈ દિવસ જન્મ ધારણ કરતા નથી જે આવ્યું હતું એ 4 ભુજાવાળું બાળક એને જન્મ લીધો હતો પણ અત્યારે જે આવ્યું ને 2 ભુજાવાળું બાળક એ પ્રગટ થયું કારણ કે પરમાત્મા ક્યારેય જન્મ લેતા નથી અને હવે કહે છે કે મૂળ સુરત અક્ષર કી જે જીન ચાયા દેખો પ્રેમ સે સો સુરત ધની કો લે આવેશ નંદ ઘર કિયો પ્રવેશ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણનો જન્મ થયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય યશોદા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હવે ગોકુળની અંદર જ્યારે કૃષ્ણ ભગવાનને જાય છે ને એટલે બધાય નંદ ઘેરા નંદ ભયો અને ગોકુળની અંદર ગોકુળ જ્યારે કૃષ્ણ આવવાના હતા ને ત્યારે એટલું નૂરમય બની ગયું અને ત્યાંના બધા ઝાડ પાન બધું આમ
એટલું સરસ સરસ ગોકુળની અંદર કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ થવાના હતા એટલે આખું ગોકુળ નૂરમય બની ગયું અને કૃષ્ણ ભગવાન ત્યાં પ્રગટ થયા કે અક્ષર બ્રહ્મે છે મૂળ સ્વરૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ અને બ્રહ્માત્માઓની વિલાસ લીલા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે સુરતાએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિને લઈ અને નંદ ઘરે પ્રવેશ કર્યો दो भुजा स्वरूप जो श्याम आत्म अक्षर जोश धनी धाम एक खेल देखिया सैया सबन हम खेले धनी भेले आनंद ધન. હવે વધામણા લઈને ગોપીઓ કૃષ્ણ આવી ગયા છે. હવે ગોપીઓ જ્યારે કૃષ્ણ તો 12 વાગે જન્મી ગયા અને પરમધામની જે સખીઓ હતી 12,000 બ્રહ્મપ્રિયા, એ 12,000 બ્રહ્મપ્રિયાને રાજી મહારાજ પહેલા આવી ગયા 12 વાગે અને હજી હવે બધી બ્રહ્મપ્રિયા છે ને બ્રહ્મપ્રિયાને હવે જે ગોકુળની બધી ગોપીઓ છે ને ગોકુળની જે વ્રજવધુની ઉપર 12,000 બ્રહ્મપ્રિયાની સૃષ્ટિ 12,000 બ્રહ્મપ્રિયાની જે આતમ રાજી મહારાજે મોકલવાના હતા ને, કારણ કે આપણે કીધું હતું કે અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવા જાવું છે. તો રાજી મહારાજે શું કીધું હતું કે હું તમને મારા ગામનથી મારાથી તમને અલગ નથી કરવાનો, હું તમને મારી પાસે જ રાખવાનો છું. તો રાજી મહારાજે આપણના જે અસલ તન છે ને એ પોતાની પાસે રાખ્યા અને એની અંદરથી સુરતાને કાઢી અને અહીંયા બધી ગોપીઓ ઉપર મૂકી દીધી. એટલે ગોપીઓને હવે અંદરથી એમ થાય છે કે આ કૃષ્ણ આવ્યા, કારણ કે સુરતા આવી ને એની અંદર. હવે આપણે જે હોય ને આપણી અંદર જે બીજી શક્તિ આવે એટલે આપણને કેમ કઈ ખબર ન હોય. એવી જ રીતના છે વ્રજવધુ હતી, બધી વ્રજવધુ ઉપર 12,000 બ્રહ્મપ્રિયા આવી છે. કન્યા હતી ને બધી નાની નાની કન્યાઓ, એની ઉપર 24,000 કુંવારિકાઓ આવી અને બધાને ગોકુળની અંદર જન્મ્યા. અને હવે બધી સખીઓ જે છે એ ઉતાવળી થાય છે કે મારા કૃષ્ણ આવી ગયા છે ને ઉતાવળી થાય છે કે વસુદેવ ગોકુળ લે ચલે કાકો ન કહ્યો અવતાર સો તો નહીં કે વિષ્ણુના અંતર્ધ્યાન પછી વસુદેવ ટોપલામાં જે બાળકને લઈને જાય છે તે મૂળ શરીર અક્ષરાતીતનો આવેશનું છે, જેની અંદર અક્ષરની આતમ અને વીર રૂપે વિષ્ણુ વાસુદેવ શક્તિનો પણ સમાવેશ છે. વસુદેવ જેવા ગોકુળ પહોંચે છે તો ત્યાં નંદ બાવાના હાથમાં બાળકને સોંપી અને કહ્યું, જ્યારે ગોકુળની અંદરથી જ્યારે મથુરાની જેલની અંદર ટોપલામાં લઈને જતા હતા ને ત્યારે બીજા સખીનો ઉદ્ધાર કર્યો જમનાજી સ્વરૂપે કીધું હતું ને, એને શ્રાપ આપ્યો હતો ને રાધિકાજીએ કે તું ખળખળ વહેજે જા મૃત્યુલોકની અંદર. એટલે જે વિરજા સખી છે ને એ જમનાજી બન્યા અને જ્યારે ભગવાનને ટોપલામાં મૂકી અને વસુદેવ નીકળે છે ત્યારે 2 કાંઠા જમનાજી થાય છે, કારણ કે દર્શન કરવાના છે એને. અને જેવા અંદર પગ મૂકે છે ને એટલે એનો જમણો પગ બહાર કાઢે ભગવાન અને એ જમણા પગને જરી કટી જાય ને એટલે પછી રસ્તો આપી દે અને ભગવાનને ટોપલામાં લઈ અને ગોકુળમાં મૂકી આવે ને ત્યાં હવે ગોકુળની અંદર આપણે નંદ કર્યો ત્યાં એટલો હર્ષ ઉલ્લાસ છે અને બધી જ ગોપીઓ હવે ઉતાવળી થાય છે કે પુત્રનો જન્મ થયેલ છે તે સોંપી. જો તેમની દ્રષ્ટિ પુત્રી પર પડી, પુત્રીને તે જગ્યાએ બાળકને સુડાવીને પુત્રીને લઈને બહાર આવીને વસુદેવને સોંપી દીધી. વસુદેવ કન્યાને લઈને પરત જેલમાં પાછા ફર્યા અને પરવરત જેવું તેવું બંધન થઈ ગયું. જેવું પહેલાનું મેં કીધું હતું ને કે તમે લઈને જાજો, જે જેલની બેડી છે એ પણ ખુલી જાય, જે તાળા છે એ પણ ખુલી જાય, જે દ્વારપાલ છે એ પણ બધા નિંદ્રામાં આવી જાય. મેં તમને જેટલું કીધું ને ટોપલો પણ આવી જશે એ કે, પણ મેં તમને જેમ કીધું ને એમ તમે કરજો. તો ત્યાં જાય છે વાસુદેવ અને ટોપલામાં જોડિયા બાળકો જન્મ થયેલો હતો, જેમાં પુત્ર રૂપે ગૌલોકની શક્તિ હતી અને પુત્રી રૂપે ભગવાન વિષ્ણુની માયા રૂપી શક્તિ હતી. વસુદેવ ટોપલામાં અક્ષરાતીતનો આવેશ સ્વરૂપે જે બાળકને લાવ્યા હતા તે બાળકને નંદ બાવાએ અંદર જઈ પુત્રીના સ્થાને જેવું સુવડાવ્યું કે તરત જ જશોદાને ત્યાં ગૌલોકી કલેવર સ્વરૂપે જન્મેલું બાળક તેની અંદર સમાવિષ્ટ થઈ ગયું. હવે જે દેવકી છે યશોદાને ત્યાં 2 જોડિયા બાળક હતા, એક દીકરો અને એક દીકરી. તો આપણને એમ થાય કે હવે ભગવાનને ત્યાં સુવડાવ્યા, ભગવાનને ત્યાં મૂકી દીધા તો 2 છોકરા ન થઈ જાય ત્યાં, પણ નહીં, જેવા ભગવાનને ત્યાં સુવડાવ્યા ને એવી જ રીતના જે પેલી શક્તિ હતી ને એ શક્તિ આમાં સમાવેશ કરી લીધો. કેવી રીતે કે જેમ કે 500ની નોટ હોય તો 500ની નોટની અંદર બધી જ નોટ સમાયેલી હોય. 500ની નોટની અંદર જોઈએ તો આપણે 100ની નોટ એ સમાઈ ગઈ હોય. આમ 500ની નોટ પણ એને છૂટી કરો તો એ છૂટી થાય અને જો એને બાદી કરવી હોય તો બધા જ પૈસા આપણે આપી દઈએ કે 500ની નોટ લઈને એક નોટની અંદર બધું સમાઈ ગયું કે નહીં. એવી જ રીતના 500ની નોટની અંદર કેમ 100ની નોટ એ છુપાયેલી છે, 10ની નોટ એ છુપાયેલી છે, એવી રીતે
પરંતુ મોટી નોટની અંદર દેખાતી નથી, તેવી જ રીતે અક્ષરાતીતનું આવેશ સ્વરૂપ બાળકની અંદર ગૌલોકી કલેવર અને વિષ્ણુની વાસુદેવ શક્તિ સમાઈ ગઈ. જેવી રીતે ચુંબક લોઢાને ખેંચી લે છે, તેવી જ રીતે અક્ષરાતીતનો આવેશ શક્તિએ ગૌલોકી તેમજ વિષ્ણુની વાસુદેવની શક્તિને ખેંચી લીધી. ગોકુળમાં નંદજીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો એવા સમાચાર ફેલાતા જ શ્રાવણ વદ નવમીના રોજ સવારે વ્રજમંડળમાં 42 પુરા એટલે કે એવા 42 પુરાના તમામ ગોપ ગોવાળો, એટલે પુરા એટલે આપણે કેમ આમ ગામ હોય, ગામની અંદર પછી થોડા વિભાગ હોય, એવી રીતના વ્રજની અંદર એવું હતું. તો ગોપ ગોવાળો, ગોપીઓ, વ્રજવધુઓ વગેરે અપૂર્વ આનંદ પ્રગટ થયો અને પ્યારે સુંદર સાજી ગોકુળમાં નંદ ઘેર શ્રી રાજજી મહારાજ પધાર્યા. પછી શ્રાવણ વદ નવમીના રોજ સવારે 9 કલાકે પરમધામની સખીઓની સુતા વ્રજમંડળમાં રહેતી વ્રજવધુઓના પવિત્ર આત્મા ઉપર બિરાજમાન થઈ. ત્યારે તે પવિત્ર આત્માઓને જાણ થઈ કે અમારા આત્માના ધણી નંદ ઘેર પધાર્યા છે. અને જેવી રીતે ઊંઘમાં કેવી રીતના એને જાણ થઈ કે એને ખબર થઈ, જેવી કે જો નિંદ મેં દેખીએ સુપન યો ઉપજે હમ વ્રજવધુ જન ઉપજત હી મન આશા ગની હમ કબ મિલસી અપને તને. આવો અંદરથી હવે ઉદ્ગાર થવા માંડ્યો કે અમારા ધણી આવી ગયા છે અને મળવું છે, હાલો જલ્દી ફટાફટ મળવા જાય. કારણ કે રાતે 12 વાગે જન્મ્યા અને ખબર પડી સવારે, એટલે બધી સખીઓ બધી ઉતાવળી થાય છે, બધી ગોપીઓ ઉતાવળી થાય છે કૃષ્ણને મળવા માટે. જેવી રીતે ઊંઘમાં કોઈ સપનું જોતા હોય તેવી રીતે પરમધામની સખીઓને પણ મિલાવવામાં બેઠા બેઠા એવું લાગ્યું કે જાણે તેઓ વ્રજવધુના સ્વરૂપમાં વ્રજમંડળમાં પહોંચી ગઈ છે. તેમજ પહોંચતાની સાથે જ મનમાં ઘણી આશા ઉત્પન્ન થઈ કે આપણે આપણા ધણીને ક્યારે મળશું. કે હવે આવી એને ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આજ વધાય વ્રજ ઘર પ્રગટ્યા શ્રી નંદકુમાર દૂધ દહીએ ઉમર ધોયે તોરણ બાંધે વ્રજનાર એક બીજીને છાટે નાચે ઉમંગ અંગ ન માય અનેક વિધના વાજા રસ બાજે ગૃહ ઉત્સવ થાય. કે નંદજીના ઘરે શ્રી કૃષ્ણના પ્રાગટ્યના સમાચાર વ્રજમાં ફેલાતાની સાથે જ વ્રજ મંડળમાં ઘેર ગોપીઓ હર્ષ ઉલ્લાસ સાથે દૂધ દહીં વડે પોતપોતાના ઘરના આંગણા, ઉંબરા, ઓટલા તેમજ ચોગાન ધોઈને બારણે તોરણ બાંધીને આનંદ ઉત્સવ સાથે એકબીજાને વધામણી આપી સખીઓ એટલે વ્રજવધુઓ અંદરો અંદર અબીલ ગુલાલ ઉડાડતી નાચે છે. તેમજ તેમના અંગે અંગમાં ઉમંગ સમાતો નથી. અનેક પ્રકારના સંગીતના સાધનો તેમજ વાજિંત્રો વાગવા લાગ્યા. તેમજ ઘરે ઘરે ઉત્સવ થવા લાગ્યા. આપણે પણ કરીએ છીએ નંદ ઉત્સવ. લઈને વધાવા સાંસરી ભવનથી નાર ગાય ગીત સુહામણા સાજે સકલ શણગાર. અબીલ ગુલાલ ઉછાળતી આવે છાયાના સૂજે સૂર ચાલ ચરણ છબે નહીં ભૂમે જાણે ઉમટ્યો સાગર પૂર. હવે આવી રીતના બધી ગોપીઓ બધી આવે છે સવારમાં, બધી વ્રજવધુઓના રૂપમાં જે બ્રહ્મ સૃષ્ટિ આવી છે એ બ્રહ્મ સૃષ્ટિ બધી સવારમાં આવે છે ને સવારે નંદરાયના ઘરે. હવે કહે છે કે નંદરાયને ઘેરે વાજિંત્ર વાગે, નંદરાયને ઘેરે વાજિંત્ર વાગે, નગારાનો બત ગાજે
બ્રહ્મ પ્રગટ થયા. હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ તો થયા, પણ હવે લીલા કરશે. કારણ કે સખ્યુને ઉતારી છે આપણી પહેલા તો ઈ આવી ગયા. કીધું ને હમસે પહેલે આગે આયે શ્રી રાજ. ધણીજી આપણને જ્યારે સમજાવતા હતા ત્યારે કીધું હતું ને કે હું પણ આવીશ અને તમારી જેવો ભેસ ધારણ કરાવી અને શ્યામાને પણ મોકલીશ. તો અહીંયા વ્રજની અંદર હજી તો આપણને વ્રજની અંદર રજ ઉતાર્યા છે, હજી તો રાસમાં ઉતારવાની વાર છે. તો વ્રજની અંદર રજ ખાલી ઉતાર્યા છે. તો વ્રજની અંદર હવે કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે ને વ્રજની અંદર હવે લીલા ચાલુ થાય છે. અને કૃષ્ણ ભગવાન જ્યારે એ લીલા કરે છે, જ્યારે પહેલા વર્ષની અંદર કે જ્યારે 1 વર્ષના થાય છે કૃષ્ણ, જ્યારે 1 અને 1 થી 3 વર્ષની અંદર એવી લીલા કરે છે. તો કૃષ્ણ આજે જન્મ્યા છે તો ઘરે ઘરે આનંદ અને ઉત્સવ થયા. હવે છઠ્ઠીનો દિવસ આવ્યો. છઠ્ઠીના દિવસે માસી પૂતના આવે. પહેલા તો સૌથી પહેલા માસી પૂતના આવે કે જે છઠ્ઠા દિવસે માસી પૂતના આવે અને એનો ઉદ્ધાર કરશે. કે પૂતના પૂર્વજન્મમાં બલિરાજાની દીકરી હતી રત્નમાલા. જ્યારે બલિરાજા સોમો યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞમાં ભંગ કરવા વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ લીધું. ભગવાને વામન સ્વરૂપ લીધું યજ્ઞનો ભંગ કરવા માટે. બલિરાજાને ત્યાં યજ્ઞ હતો તો યજ્ઞનો ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ લીધું. તે સમયે બલિરાજા દાન આપતા હતા. તો તે સમયે રત્નમાલાની દ્રષ્ટિ ભૂદેવ પર પડી. ત્યારે મનોમન વિચાર કર્યો કે આવા તેજસ્વી બાળકને સ્તનપાન કરાવવાનો કેમ થયું, કે હવે આવું બાળક છે તો આને કે સ્તનપાન કરાવવાનો કેટલો આનંદ થાય એવું વિચાર્યું. એટલે કેટલો આનંદ થાય પ્રાપ્ત થાય કે ભૂદેવ સ્વરૂપે જે કહ્યું તમારું જે ભૂદેવ સ્વરૂપે કૃષ્ણ આવ્યા હતા ને એને એમ કીધું તમારી જે ઈચ્છા છે ને એ પૂરી થાય એમ. આવી રીતના એને મનોમન એને વરદાન આપી દીધું અને કહેવા લાગ્યા કે જ્યારે પ્રભુ પહેલા આવ્યા હતા વામન સ્વરૂપમાં, એટલે એને નાના પહેલા લાગ્યા અને એને અંદરથી એવું વિચાર્યું કે આને સ્તનપાન કરાવું તો કેવું સારું લાગે એમ. અને પછી જે પ્રભુ હતા એને બલિરાજા પાસેથી ત્રણ ડગલા જમીન માંગી. એને 3 ડગલા જમીન માંગી ને એટલે રત્નમાલા અંદરથી ગુસ્સો આવ્યો. એટલે પેલા તો એને કેવો વિચાર આવ્યો હતો કે આવા બાળકને હું સ્તનપાન કરાવું તો ભગવાને તથાસ્તુ કહી દીધું કે હા. એને એમ કહી દીધું કે કાંઈ વાંધો નહીં, આ તમારી જે ઈચ્છા છે હું પૂરી કરીશ. અને પછી 3 ડગલા એને જમીન માંગી. તો જમીન માંગી એટલે રત્નમાલાને ગુસ્સો આવ્યો કે આવાને તો ઝેર પાઈને મારી નાખવા જોઈએ. અંદરથી એને આવું કીધું. પેલા એને આવી રીતના કીધું ને પછી આવી રીતના આમ કીધું કે આવાને તો ઝેર પાઈને મારી નાખવા જોઈએ. તો પ્રભુ એમ કીધું એ પણ તમારી ઈચ્છા પૂરી થશે. આ 2 ઈચ્છા એને પૂરી કરવા માટે કહી દીધું કે બીજા જન્મની અંદર તમે પૂતના થશો એમ. આવી રીતના એને આ વરદાન આપી દીધું. અને કૃષ્ણ ભગવાન વિષ્ણુની શક્તિ હોવાથી તેનું વચન પાળ્યું અને પૂતનાનો એને ઉદ્ધાર કર્યો. જ્યારે પૂતના માસી જે પૂતના છે એ કૃષ્ણને સ્તનપાન કરાવવા આવે અને પેલા કેવું સરસ સ્વરૂપ લઈને આવે ને પછી એને ગોકુળમાંથી લઈ જાય અને દૂર જઈને એનું અસર સ્વરૂપ ધારણ કરે ને કૃષ્ણ ભગવાન એને સ્તનપાન તો કરે, પણ જેવા સ્તનપાન કરવા જાય કે પૂતનાનો વધ થાય. કારણ કે તો ભગવાન હતા પણ એનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. તો જે કૃષ્ણ એ જે પૂતના છે એ પૂતનાનો ઉદ્ધાર કર્યો કૃષ્ણ ભગવાને. તો એને પણ મુક્તિ આપી. ક્યાં? કે જ્યાં યશોદા માતાને જ્યાં મુક્તિ થશે ને તે જ જગ્યાએ કૃષ્ણ એને મુક્તિ આપે છે. અને ભાગવતના શ્લોકની અંદર કહેવાય છે કે અહો બકિયં સ્તનકાલકૂટં ચિતાં સયાપાય યદાપ્યસાદ્રી લેભે ગતિં દાતૃચિતાં તતોન્યં ગમ વા દયાલો શરણાં વ્રજેમા ગમ વા દયાલો શરણાં વ્રજેમા. કે જે બગાસુરની બેન હતી માસી પૂતના, એના સ્તન ઉપર કાળકૂટ નામનું એને વિષ લગાવ્યું હતું અને કૃષ્ણને સ્તનપાન કરાવવા આવ્યા હતા. એ એક અસાધ્વી હતી, એક રાક્ષસની હતી, છતાંય ભગવાને એને ઉદ્ધાર કર્યો એનો. અને જ્યાં યશોદા માતાને જે જગ્યાએ એને સ્થાન આપ્યું ને એ જગ્યાએ એને
સ્થાન આપે, એ જગ્યાએ એને મુક્તિ આપી. પછી હવે છે કે બીજો, હવે આ છઠ્ઠી તો 6 દિવસ છઠ્ઠી તો ગઈ. હવે કૃષ્ણ 1.25 વર્ષના થાય છે. 1.25 વર્ષના કૃષ્ણ ભગવાન થાય ને એટલે એને માતા છે ને કૃષ્ણ એક વખત કે વરસ વીત્યો સવા જબ આહી તબ માટી ખાઈ મુખ માહી 14 લોક મુખમાય દેખાયા જશોદાજી તહા અચરજ પામ્યા. જશોદાજી એને એક વખત લઈને જાય છે. એક દિવસ જશોદાજી માતા જલ ભરવા જાય અને જલ ભરવા જાય ને ત્યાં જમનાજીના કિનારે સાથે લઈ જાય કૃષ્ણ ભગવાનને, અને કૃષ્ણ ભગવાનને દૂર બેસાડે અને માતા છે નદીમાં સ્નાન કરે. અને એ કૃષ્ણ ભગવાન માટી ખાધી એની સહેલીને ખબર પડી. કૃષ્ણ ભગવાને માટી ખાધી ને એની સહેલીએ જોયું કે તારા કાનાએ માટી ખાધી છે. યશોદા માતાને કહે છે કે તારા કાનાએ માટી ખાધી છે. તો માતા આવી અને જોવે છે તો કૃષ્ણ મોઢું ખોલતા નથી, કારણ કે માટી ખાધી છે. અને કૃષ્ણ મોઢું ખોલતા નથી અને જ્યાં માતા એને ખીજાય છે, ખીજાઈને એને કહે કે તું તારું મુખ ખોલ એમ. એટલે કૃષ્ણ ભગવાન જેવું મુખ ખોલે ને ત્યાં 14 લોક બ્રહ્માંડના મુખની અંદર દર્શન કરાવે છે. કૃષ્ણ આવી તો ગયા વ્રજની અંદર, પણ એક આત્માનો ઉદ્ધાર કરશે અને એક લીલા એની ચાલુ થઈ ગઈ. માતાનો અને તો વ્રજવધુ ઉપર એની સુરતા આવી એટલે એને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ જે છે એ અમારા પતિ છે. આવી રીતના એવું માનતી હતી બધી ગોપીઓ. એટલે હવે ગોપીઓની પાસે તે ગોકુળમાં શ્રી કૃષ્ણ ગોવાળો સાથે આનંદ લીલા કરે અને કોઈની મટકી ફોડી નાખે, કોઈના ખીલેથી વાસણું છોડી નાખે અને કોઈના બાળકો સાથે પોતાના ઘરમાં માખણ ચોરવા જાય. એના બાળકોને લઈ જાય કે હાલ તારી ઘરે આપણે માખણની ચોરી કરી. આવી લીલા એને ચાલુ કરી અને શ્રી કૃષ્ણને પકડીને બધી ગોપીઓ નક્કી કરે કે આજ તો છે ને એની મમ્મી પાસે એને પકડીને લઈ જાવો છે. રોજ આપણા મટકા ફોડી નાખે છે, એટલે આજ એને એના મમ્મી પાસે લઈ જાવો. જેવી ગોપી એને પકડી લે, કૃષ્ણને પકડી લે ગોપી અને લઈ અને એની માતા પાસે જાતી હોય ને તો કોઈ સામેથી આવતું તો લાજ કાઢવા જાય ને તો હાથ મૂકવો પડે. એટલે હાથ મૂકે એટલે એના છોકરાનો હાથ પકડાવી દે અને જાય કે તમારો કાનો કે આવી રીતના અમને હેરાન કરે છે. એટલે કે ક્યાં છે મારો કાનો? એટલે કે આવ્યો કે પેલા જોતો ખરી તારો છોકરો છે કે. એટલે જોવે એટલે આવી લીલા કરતા. પછી એમ 2-3 વર્ષ થયા ત્યાં સુધી એને એવી લીલા કરી, કોઈના મટકા ફોડી નાખે, કોઈના વાસણું છોડી નાખે, કોઈના ઘરેથી માખણ ચોરીને ખાઈ લે. આવી રીતના કૃષ્ણ ભગવાને લીલા ચાલુ કરી. હવે કૃષ્ણ ભગવાન થયા 4 વર્ષના. તો 4 વર્ષે એને ચોથા વર્ષે નંદકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરે છે. ચોથા વર્ષમાં જ્યારે બેઠા ને ત્યારે નંદકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરે છે કે તેમાં પુરુષ બે પ્રગટ થયા, અંગ મરોડીને ઉભા રહ્યા, કર જોડીને સ્તુતિ કીધી, તેને તરત જ વાલે શીખ દીધી. કે સ્વર્ગ કુબેરને પુત્રો હતા, 2 પુત્રો હતા, એક નંદકુબેર અને એક મણિકુબેર. આ બંને ભાઈઓએ નારદજીનું અપમાન કર્યું હતું એટલે શ્રાપ મળ્યો હતો. નારદજીનું આ બંને અપમાન કર્યું હતું ને એટલે એને શ્રાપ મળ્યો હતો કે તમે વ્રજમંડળમાં ગોકુળના દ્વાર ઉપર વૃક્ષો એટલે ઝાડવાની જેમ કે તમારે 100 વર્ષ સુધી ઝાડવાના યોનિમાં રહેવું પડશે. આવી રીતના એને શ્રાપ મળ્યો હતો નારદજીનો. હવે 5મા વર્ષની અંદર આવે છે તો એ જે શ્રાપ મળ્યો હતો ને તો જે માતાજી આને એક દિવસ કૃષ્ણ ભગવાનને ખાંડણિયાની હારે બાંધે છે કે તારા હવે તોફાન બહુ જ વધી ગયા છે. તો એક દિવસ કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે આજે હું તને બાંધી દઉં. તો એને ખાંડણિયાની હારે બાંધે છે માતાજી. પણ જ્યાં બાંધવા આવે ને ત્યાં આટલું 4 તહુ ઘટે. જ્યાં બાંધે ત્યાં 4 તહુ ઘટે. માતાજી પરસેવે રેપઝેપ થઈ જાય. પછી કૃષ્ણ ભગવાનને એમ થાય કે હવે મારે બહુ માતા પાસે નથી વિલંબ કરવો એમ. એટલે એ બંધાઈ જાય અને જેવા બંધાઈ જાય ને પછી ઓલા 2 ઝાડને શ્રાપ મળ્યો તો ને ઝાડની વચ્ચે તે ખાંડણિયા હોતા આવે એટલે 2 ઝાડ પડે અને એની અંદરથી નળ કુબેર 2 નીકળી અને પ્રણામ કરીને પોતાના ધામની અંદર જાય. હવે કૃષ્ણ ભગવાન 5મા વર્ષની અંદર આવે છે. તો 5મા વર્ષની અંદર કૃષ્ણ ભગવાન કાલીનાગને નાથે છે. કાલીનાગને નાથે છે કે મહારાજા કંસે નંદજીની પાસે 1 કરોડ ફૂલ મંગાવ્યા હતા, કમળનો ભારો. કે 1 કરોડ કમળનો ભારો કે મારે જોઈએ છે. ફૂલ જોઈએ છે ને, જે કમળનો ભારો જોઈએ છે ને એ હું તમને લાવી આપીશ કે. અને એક દિવસ બપોરના સમયે ગેડી દડે રમતા હતા કૃષ્ણ ભગવાન. કાલિંદીના કાંઠડે ગેડી દડે રમતા હતા અને શરત એવી હતી કે જે આ ગુનાની અંદર નાખે ને દડો એને લેવા જવાનો. કારણ કે એ તો ભગવાન હતા, એને તો બધાનો ઉદ્ધાર જ કરવાનો હતો. તો એ દડો યમુનાજીમાં પડ્યો.
જેવો યમુનાજીમાં દડો પડ્યો ને એટલે કૃષ્ણ ભગવાન લેવા માટે જમનામાં કૂદકો મારે છે. જેવો કૂદકો મારે ને એવા અંદર ગયા તો અંદર તો કાલીનાગને નાખવાનો જ હતો, એને તો એનો ઉદ્ધાર કરવાનો જ હતો. અને નાગણીઓ એને સમજાવે છે, જેવા ભગવાન અંદર ગયા ને એટલે નાગણીઓ બધી એને સમજાવે છે કે અરે બાળક તો અહીંયા કેમ આવ્યો એ કે આ મારો જે નાગ છે એ તને ડંખ મારશે, તને મારી નાખશે, કે તું અહીંયાથી જા. એટલે કૃષ્ણ ભગવાન નથી સાંભળતા અને કહે છે, નાગણીઓને સમજાવે પણ એ સમજતા નથી. અને પછી નાગણીઓ કહે છે કે હે જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ ચાંદી જાને બાળા, કહે બાળક તો માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નીચે તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધયાવ્યો. હે જળ કમળ ચાંદી જાને બાળા. પછી કૃષ્ણ ભગવાન કહે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનો શેષ હાર્યો. હે જળ કમળ ચાંદી જાને બાળા. નાગણી વારંવાર સમજાવે છે કે તું અહીંયાથી જા, મારો સ્વામી ઉઠશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. એટલે કે હું અહીંયા કોઈના કહેવાથી નથી આવ્યો અને મને અહીંયા કોઈ મોકલ્યો પણ નથી. તો હવે જે નાગ દેવતા છે એનો પણ ઉદ્ધાર કરે છે. અને બીજી વાત એ હતી કે પિતાજીએ કીધું હતું ને કે કમળનો ભારો લઈને આવવાનો છે. તો આપણે ગાઈએ છીએ ને કે પાતાળે જઈ નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે ઉતારો, યારથી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. હવે આ પાંચ વર્ષના કૃષ્ણ થયા ને ત્યારે કમળનો ભારો લાવીને એને આપી દીધો. અને જે આ કૃષ્ણ ભગવાને જે કાળીનાગને નાથવાનો હતો ઈ પણ નાથી દીધો. જ્યારે 5 વર્ષના થયા ત્યારે ઈ એને લીલા કરી. પછી કૃષ્ણ 6 વર્ષે બકાસુર જાનો કે પ્રભુ ચરિત્ર જાન ન જાય ઉપજી, આપ અસુર તન માહી બહુરો પકરન હો મુખ બાયો, સાચ પકડી પ્રભુ ચીર બહાયો. કે જ્યારે મથુરાનો નરેશ કાળ શ્રી કૃષ્ણ છે તેને મારવા રાજા કંસે બકાસુરે બગલાનું રૂપ ધારણ કર્યું અને એક ચાંચ એને જમીન ઉપર રાખી અને એક ચાંચ આકાશ તરફ રાખી. એટલે બધા ગોવાળાને શું થયું કે આ કોઈ એવી ગુફા છે, કોઈ એવી ગુફા છે એટલે અંદર જાય. પણ કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ હતી કે આ તો એક કૃત્ય છે એમ, કે મહાન ગુફા જેવું દેખાણું. એટલે ગોવાળો બધા ગુફામાં અંદર ગયા. પણ કૃષ્ણને ખબર પડી ગઈ હતી કે આ બકાસુર છે. ગોવાળાને ઉગારવા માટે શ્રી કૃષ્ણ પણ ગુફામાં ગયા અને બકાસુરની જેવા ગોવાળો અંદર ગયા ને ચાંચની અંદર, એટલે એને આમ ચાંચને આમ ભેગી કરવાની એને યુક્તિ કરી. પણ કૃષ્ણ ભગવાનને તો ખબર જ હતી એટલે કૃષ્ણ ભગવાન હતા ને એની હારે ગયા. એટલે કૃષ્ણ ભગવાને એ ચાંચને ચીરી નાખી અને કૃષ્ણ તેની ચાંચને ચીરી અને તેનો પણ ઉદ્ધાર કર્યો. આ 6 વર્ષના કૃષ્ણ થઈ ગયા. હવે 7મું વર્ષ આવ્યું. તો 7મા વર્ષે કૃષ્ણ ભગવાન મોતીની ખેતી કરે છે. મોતીની ખેતી કરે છે કે ગોકુળમાં નંદ યશોદા બરસાનાના રાજા વૃષભાનજી અને કીર્તિ પાસે માંગુ લઈ જાય છે કૃષ્ણની સગાઈનું રાધિકા સાથે. તો માંગુ નાખે છે. તો વૃષભાન અને કીર્તિને ઈચ્છા ન હતી કૃષ્ણ, કારણ કે રાધા છે ને બહુ રૂપાળા હતા અને કૃષ્ણ કાળા હતા. એટલે એને વૃષભાન અને કીર્તિને ઈચ્છા નહોતી એની હારે સગાઈ કરવાની, કાનાની હારે. તેથી તેને 2 મોતીના થાળ ભરીને આપ્યા નંદ અને યશોદાને. અને નંદ યશોદા 2 મૂંઝાણા કે આ તો મોતીના થાળ ભરીને લાવી, આપણી પાસે તો મોતી છે નહીં. એમાં એવું હોય કે 2 મોતીના થાળ આપે તો ડબલ કરીને પાછા આપવાના તો સગાઈ પાકી કહેવાય.
આવી રીતના પેલા હતું કૃષ્ણ ભગવાનની વખતની અંદર આ એક લીલા છે. તો બે થાળના 4 ભરીને આપવાના. તો મોતી આપવા પડે. તે સમયે કૃષ્ણએ મોતીની તાત્કાલિક કૃષ્ણ ભગવાને મોતીની ખેતી કરી, મોતીને ઉગાડ્યા ને 2 થાળ એને આપ્યા હતા, તો એને 6 થાળ કરીને આપ્યા. પણ સગાઈ તો તમારે કરવાની જ છે એમ. આવી રીતના 7મા વર્ષે એને મોતીની ખેતી કરી અને બ્રહ્માજીનો ગર્વ ઉતાર્યો 7મા વર્ષે, કે જે બ્રહ્માજી સ્વર્ગની અંદર દેવી દેવતાના મુખથી ચર્ચા સાંભળી રહ્યા હતા. બ્રહ્માજી કે ગોકુળમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત પ્રગટ થયા છે. બ્રહ્માજી ગોકુળમાં દર્શન કરવા આવ્યા તો કૃષ્ણ રાધાજીને શૃંગાર કરાવતા હતા અને માથામાં વેણી નાખતા હતા. તે જોઈ બ્રહ્માજીને શંકા થઈ કે કઈ પરીક્ષા લેવા એને બ્રહ્માજીને શંકા થઈ કે કઈ ભગવાન હોય તો કઈ સ્ત્રી એટલે કઈ સ્ત્રીને માથામાં થોડી વેણી નાખે. તેને અંદર અંદર શંકા થઈ. બોલ્યા કાંઈ નહીં, પણ એને શંકા થઈ. બ્રહ્મા પોતાના ધામની અંદર મૂક્યા ગોપ ગોવાળ બધું. પછી કૃષ્ણ ભગવાને તો એ તો પરમાત્મા હતા. કૃષ્ણ ભગવાને પોતાના તનમાંથી નવા વાછરુઓ અને ગોવાળો પ્રગટ કર્યા. તે જોઈને બ્રહ્માજીને ખ્યાલ આવ્યો. એ જોઈને બ્રહ્માજીને એમ થયું કે આ તો સાક્ષાત કે ભગવાન જ છે. કારણ કે જેવા પેલા પોતાના વૈકુંઠમાં પોતાના ધામની અંદર જાય કે ત્યાં ગોપ ગોવાળો છે, તો અહીંયા આવે તો અહીંયા હોય, ત્યાં તો અહીંયા ગોપ ગોવાળો, જેવા અહીંયા હરણ કરીને જેવા અહીંયા પૂર્યા છે એવા જ ગોપ ગોવાળો અને બધું અહીંયા પ્રગટ કર્યું છે, તો આ ભગવાન જ હોય ને. હવે એ કે મારે એની પાસે માફી માંગવી પડે. માફી માંગે તો માંગે કેવી રીતના? કે કાંઈ વાંધો નહીં, આપણે થાળીની અંદર ગાય છે કે કોટી જતન બ્રહ્મા કરી થાકે, 100 જૂઠન નહીં પાય એવો વાલા મારા. એનો એક કણ હોય ને, એનો કણ મને મળી જાય ને તોય મારો ઉદ્ધાર થઈ જાય. પ્રસાદનો એટલો મહિમા છે, એટલે કે એનો એક કણ મળી જાય ને તોય મારો ઉદ્ધાર થઈ જાય. તો હવે બ્રહ્માજી છે ને પ્રસાદ લેવા માટે પેલા માછલીનું રૂપ ધારણ કરે. માછલીનું એટલે ભગવાનને ખબર પડી જાય, કૃષ્ણ ભગવાનને ખબર પડી જાય કે આ તો હવે ખબર જ છે કે એને શક કર્યો છે મારી ઉપર, એને શંકા થઈ છે, તો હવે એનો ઉદ્ધાર કરવા માટે બધું જ કરશે. પણ પછી માછલી બને છે તો બધાય ગોવાળાને એવું કે ભલે માછલી બન્યા, આજે બધાને કે મારી કામળી આડે હાથ લૂસી નાખવાના છે. તો બ્રહ્માજી વિચાર કરે કે કાંઈ નહીં, હવે આજે કામળીમાં હાથ લૂસ્યા તો કાલે હવે જ્યાં જમવા બેઠા ને હું કાગડો બની શકી, તો બીજે દિવસે કાગડો બને. કોઈ ભગવાનને ખબર પડી જાય કે આજે કાગડો બનીને આવ્યા છે, તો કે આજે બધાને આ કામળીની અંદર જમવાનું છે ને કામળીને કે નદીમાં ફેરી દેવાની છે કે, એટલે બધી નદીમાં, કારણ કે આજે કાગડો બનીને આવ્યા હતા. તો વિચાર આપણે એ કરી કે જે બ્રહ્માજી છે, બ્રહ્માજીને આ એક કણ હાટું કેટલું તરસવું પડે છે અને કેટલું તપડવું, એને તડપવું પડ્યું કે કોટી જતન બ્રહ્મા કરી થાકે, 100 જૂઠન નહીં પાય એવો વાલા મારા. કેટલી એને તપસ્યા કરી છતાં એને એક પ્રસાદનો કણ ન મળ્યો. તો આવી રીતના એને 7મા વર્ષે ઇન્દ્રને 7મા વર્ષે બ્રહ્માજીનો ગર્વ પણ ઉતાર્યો. હવે 8મું વર્ષ આવ્યું. 8 વર્ષના કૃષ્ણ થાય તો 8મા વર્ષે ઇન્દ્રનો ગર્વ ઉતારે છે. પેલા બ્રહ્માજીનો ઉતાર્યો, હવે કૃષ્ણ ભગવાન ઇન્દ્રનો ગર્વ ઉતારે છે કે કાર્તિક સુદ એકમ જબ હોય ઇન્દ્ર પૂજા કરત વ્રજ સોય, પાપ કાને સુરત્યા હરે વેગ પ્રસન્ન તબ જલ વરસે. કે કાર્તક સુદ એકમના દિવસે બધા ઇન્દ્રની પૂજા કરતા હતા. આ વર્ષે કૃષ્ણના કહેવાથી ગોવર્ધનની પૂજા કરી કે તમને બધું આપે છે તો ગોવર્ધન, તો ઇન્દ્રની પૂજા, ઇન્દ્ર પૂજા બંધ કરી અને ગોવર્ધન પૂજા કરવામાં આવી છે. એટલે ઇન્દ્રદેવ એટલા ક્રોપાયમાન થયા, એટલો ક્રોધ આવ્યો અને 12 મેઘને આદેશ આપી દીધો કે જાઓ તમે વ્રજમાં એક કાકરી પણ ન રહે એટલું તમે વરસાદ વરસાવો. અને કહેવાય છે ને કે 12 મેઘ ખાગા થાય એટલે કે પાણી પાણી કરી દે, એવી રીતના 12 મેઘ એને વરસાવ્યા અને એટલું પાણી તો બધાને 7 રાત અને 8 દિવસ સુધી મુસળધાર વરસાદ વરસ્યો. તો કૃષ્ણ બધાને લઈને ગોવર્ધન ઉપર વયા ગયા અને ત્યાં પણ વ્રજમાં લોકોની રક્ષા કરી અને ઇન્દ્રનો આવી રીતના એને ગર્વ ઉતાર્યો. પછી 9મા વર્ષની અંદર હવે કૃષ્ણ ભગવાન આવે છે તો ત્યાં રાક્ષસોનો વધ કરે છે. તો સખાસુરનો વધ કર્યો, પ્રતિક્ષમાસુરનો વધ કર્યો અને શંકસાચૂડનો વધ કર્યો. આ 3 રાક્ષસનો 9મા વર્ષે કૃષ્ણ ભગવાન વધ કરે છે. પછી આવ્યા 10મા વર્ષની અંદર બેઠા આવે તો ચિરરણ લીલા કરે છે કે 24,000 કુમારિકા ઉતરીથી જેવી રીતે 12,000 બ્રહ્મપ્રિયા પરમધામથી આવી હતી. અક્ષરબ્રહ્મની કુમારિકાઓને ખબર ન હતી કે કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. કાર્તક માસમાં આખો માસ જમનાજીમાં સ્નાન કરતી હતી અને નિર્વસ્ત્ર એક
નિર્વસ્ત્રણી સ્નાન કરતી હતી અને વસ્ત્ર હરણ કર્યું. ભગવાને એના વસ્ત્રનું હરણ કરી લીધું અને તેને ફળમાં અખંડ રાસલીલાનું સુખ મળ્યું, આનંદ મળ્યો અને પ્રેમ મળ્યો. કેમ કે જે 24,000 કુમારિકા હતી એ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી, પણ એને નિર્વસ્ત્ર સ્નાન કર્યું હતું ને એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું કે નિર્વસ્ત્ર સ્નાન ન કરાય. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી વરુણ દેવનો એની અંદર વાસ હોય તો આપણને પાપ લાગે. પણ આવું કૃત્ય કર્યું તો છતાંય કૃષ્ણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો કે કાંઈ નહીં, ભલે જમનાજીમાં સ્નાન કરતી હતી ને નિર્વસ્ત્ર અને 1-2 બોધ જ્ઞાન અથવા વસ્ત્ર હરણ કર્યું, તેને ફળમાં તોય અખંડ રાસલીલાનું એને સુખ મળ્યું અને આનંદ મળ્યો અને પ્રેમ મળ્યો. હવે કૃષ્ણ ભગવાન 11મા વર્ષમાં બેસે છે. કૃષ્ણ ભગવાન 11મા વર્ષમાં બેઠા, 10 વર્ષની તો લીલા પૂરી થઈ. હવે કૃષ્ણ ભગવાન 11મા વર્ષની અંદર બેસે અને 11મા વર્ષની અંદર હવે બધી શક્તિઓને એમ કહે છે કે હાલો હવે આપણે રાસ રમીએ. હવે રાસ રમવાનું કે કૃષ્ણ ભગવાન, અને રાસ રમવાનું તો એને કહે, પણ બધી શક્તિઓ હવે એમ કહે છે કે ના હો, અમે તારી સાથે રાસ ન રમી, તું તો હવે મોટો કિશોર અવસ્થામાં આવી ગયો, તારી સાથે હવે અમે રાસ ન રમીએ કે અમારે ઘરે નાના બાળ હોય અને અમે હવે કુલવંતી નાર કહેવાય, તો અમે તારી સાથે કઈ રીતના કે રાસ રમી શકીએ, હવે તારી સાથે અમે રાસ ન રમીએ. તો કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, 11 વર્ષના થયા અને રમવાનું કીધું અને એને અબોલા લીધા 52 દિવસના. 11 વર્ષના પૂરા થઈ ગયા અને હવે 52 દિવસના કૃષ્ણ ભગવાન અબોલા લે છે અને કહે છે હવે 11 વર્ષ અને 52 દિવસની લીલા પછી પરમધામમાં મૂળ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી શ્રી કૃષ્ણએ વિચાર્યું કે કાલમાયાના બ્રહ્માંડમાં બ્રહ્મપ્રિયાઓ અને અક્ષર બ્રહ્મ બંને સ્વપ્નની બુદ્ધિ લઈ માયામાં મગ્ન છે. હવે સ્વપ્નની બુદ્ધિ લઈ અને બધા માયામાં મગ્ન છે. કૃષ્ણ ભગવાનને કીધું, કૃષ્ણ ભગવાને ગોપીઓને કીધું, સખીઓને કીધું કે હાલો હવે આપણે રાસ રમવો છે, તો ના પાડી દીધી અને અબોલા થઈ ગયા 52 દિવસના. એક વખતે વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ વ્યતીત થઈ ગયા હતા અને રાસલીલા માટે યોગમાયા બ્રહ્માંડમાં વૃંદાવનમાં જાય છે અને ગાયો ચરાવવા જાય છે. હવે કૃષ્ણ હવે આ રોજ માટે તો કૃષ્ણ ભગવાન વાછરડા ચરાવવા જતા હતા, પણ આજે કૃષ્ણ ભગવાન હવે ગાયોને ચરાવવા જાય. તો માતા કહે છે આજે તમારે ગાયો ચરાવવા જવું છે ને તો ભલે, પણ હું તમને આજે શિંગારથી સજાવી દઉં. અને ભાગવતની અંદર એક શ્લોક છે, બરહાપીડમ નટવરવપુ કરણિયો કરણિકારમ વિભદ્રવાસા કનકકપીશમ વેજયંતીમ ચ માલામ રંગાનવેણો રદરસ્તુદયા પૂરયાન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદારમણં પ્રાવિશદગી. આવા સરસ વસ્ત્રોથી ને શોભિત કરી અને કૃષ્ણ ભગવાન આજે જાય છે ગાયો ચરાવવા માટે. રોજ તો એ વાછરડા ચરાવવા જતા હતા, હવે જાય છે ગાયો ચરાવવા માટે. તે સમયે ગાયોને ચરાવવા વનમાં ગયા અને શરદ પૂર્ણિમાનો દિવસ હતો. જે દિવસે ગયા ને ત્યારે શરદ પૂનમનો દિવસ હતો. પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણજી બહાનું બતાવે છે કે બલરામ અને કલ્યાણજી પાછળ રહી ગયા. શરદ ઋતુનો ચંદ્રમાં નિર્મળ પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો, જેને જોતા જ મનમાં અનેક પ્રકારના તરંગો ઉઠવા લાગ્યા. શરદકાળની નિર્મળ ચંદ્રમાને વન ઉપવનની વૃક્ષ તાલાવો ડુંગરો અને ચમેલી વગેરે વેલીઓને વિકસિત શોભા પામેલી પૂર્ણ રાત્રિને જોઈ શ્રી કૃષ્ણ યોગમાયાનો આશ્ચર્ય રહી અને રાસલીલા કરી. આ યોગમાયાનું બ્રહ્માંડ શ્રી કૃષ્ણજીએ બ્રહ્મપ્રિયાઓને દુઃખ સુખ જોવાની ઈચ્છા અને અક્ષરબ્રહ્મને પરમધામના રંગમોહનની લીલા જોવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કેવલ બ્રહ્મની આનંદ યોગમાયાનો આશ્રય ગ્રહણ કરી સ્વતંત્ર રીતે નવીન સ્વરૂપે બનાવવામાં આવ્યું હતું. તે ન ક્ષર બ્રહ્માંડમાં કહી શકાય કે ન પરમધામમાં કહી શકાય. અને યોગમાયાએ શ્રી કૃષ્ણની ઈચ્છા અનુસાર તત્કાલ અવલૌકિક રાસ મંડળની રચના કરી દીધી. અનેક પ્રકારના સુંદર વૃક્ષો, પુષ્પો, ફળોથી સુશોભિત. હવે કલ્યાણજીની એની સાથે ગાયો ચરાવવા કૃષ્ણ ભગવાન ગયા હતા, પણ ત્રણેય ભાઈ ગયા હતા. તો હવે કલ્યાણજીને એમ કહે છે કે હું પાછળ છું
અને પાછળ જે ભાઈ છે એને એમ કહે છે હું આગળ કલ્યાણજી સાથે છું, અને વચ્ચે એક વૃક્ષ આવે ને વૃક્ષની ઉપર ચડી ગયા અને યોગમાયા બ્રહ્માંડની અંદર ગયા. નવું યોગમાયા બ્રહ્માંડ બનાવ્યું, કારણ કે 52મો દિવસ છે આજે અબોલા થયા એનો. કૃષ્ણને એમ થાય છે કે મને પેલા સખ્યું બોલાવે, એટલે કે મારી બ્રહ્મ સૃષ્ટિઓ બોલાવે, અને બ્રહ્મ સૃષ્ટિને એમ છે કે અમને કૃષ્ણ ભગવાન બોલાવે. અને હવે નવું બ્રહ્માંડી બનાવે છે યોગમાયાની અંદર જઈને. એવા સરસ પ્રકારના સુંદર વૃક્ષો, પુષ્પો, ફળોથી સુશોભિત મનોહર દ્રશ્ય તથા પોતાના રસરૂપ કિશોર સ્વરૂપને નિરખીને શ્રી કૃષ્ણએ સખીઓને મળવાની ઈચ્છા કરી. અને એ જ સમયે વિશ્વમોહિની બંસીનો નાદ થયો. બંસીનો નાદ કરે છે સંધ્યાના સમયે નાદ થયો. જ્યારે વેણુનાદ થઈ રહ્યો હતો ત્યારે તેનો દિવ્ય ધ્વનિ તમામ બેહદ બ્રહ્માંડોમાં સબલિક અવ્યાકૃતમાં થઈ અને ક્ષર બ્રહ્માંડના તમામ મુખ્ય સ્થળોએ સંભળાયો. પણ જે સંદેશો માત્ર બ્રહ્મપ્રિયાઓ માટે જ હતો એટલે તેમણે જ ગ્રહણ કર્યો. અને જેવો બંસીનાદ કાનમાં આવ્યો એટલે તરત જ બધી ગોપીઓ વિહવળ બની. કે એક એક ગોપીને એમ થયું કે કૃષ્ણ મારું નામ લીધું, કૃષ્ણએ મારું નામ લીધું. એક એક ગોપીને બંસીનો નાદ સંભળાય છે. અને કઈ રીતે પોતાના ઘરમાં ઘરકામ છોડીને ક્ષર બ્રહ્માંડને પાર કરી વ્યાકુળ આત્માએ ઘર છોડી દીધું અને યોગ માયાનું સ્વરૂપ ધારણ કરીને બધી જ ગોપીઓ શ્યામ સુંદરને મળી. અને વેણુના સમયે બધી જ બ્રહ્માંગનાઓ વૃંદાવન તરફ ભાગતી યોગમાયાને રસ્તામાં જ મળી. અને યોગમાયાએ બધી સખીઓને કાલમાયા સ્વરૂપના યોગમાયાના સ્વરૂપમાં ફેરવી શિંગાર ધારણ કરાવ્યો. હવે યોગમાયાને કૃષ્ણ ભગવાન આદેશ કરે છે કે જાઓ, હવે આવે છે મારી સખીઓ, અને નવા શિંગાર અને નવા તન આપો, કે કારણ કે આ તનથી તો જવા હે નહીં. અને યોગમાયા સ્વરૂપમાં ધારણ કરતાની સાથે જળ ચેતનમય દુનિયા પોતાના મૂળ કારણમાં સમાઈ ગયા. બધા જ દેવો મહદ, માનસી અને મેથુની સૃષ્ટિ પ્રકૃતિમાં અને સંપૂર્ણ પ્રકૃતિ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સમાઈ ગઈ. અને કાલમાયા બ્રહ્માંડનો અકાલિક પ્રલય થયો. આપણને એમ થાય કે જ્યારે બધી અહીંથી ગોપીઓ ભાગી ગઈ તો અહીંયા કોઈને વ્રજમાં ખબર નહીં પડી હોય, પણ નહીં, કૃષ્ણ ભગવાને ઈ જે બ્રહ્માંડ હતો ને એનો અકાલિક પ્રલય કરી દીધો. જેવી રીતે ઘડિયાળ હોય તો ઘડિયાળની અંદરથી સેલ કાઢી નાખે એટલે ઘડિયાળ કેમ ત્યાં જ ઊભી રહી જાય, પાછી ઘડિયાળની અંદર સેલ આપણે નાખી દે એટલે જ્યાંથી બંધ થયું ત્યાંથી ચાલુ થઈ જાય. મારું નામ લીધું તો એક એક ગોપી પોતાના ઘરકામ કરતી હતી ને, પોતાના ઘરકામ છોડી અને ચાલતી થઈ ગઈ યોગમાયા બ્રહ્માંડ બાજુ કે કૃષ્ણ મને બોલાવે છે, કૃષ્ણ મને બોલાવે છે. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાંથી એક પ્રકારની યોગ શક્તિ પ્રગટ થઈ કે જેને સમગ્ર વિશ્વનું પાન કરી યોગમાયા મંડળ બનાવ્યું. કૃષ્ણ ભગવાન બનાવે છે યોગમાયા મંડળ, અને અહીંથી બધી જ સખીઓ જાય છે અને કહે છે કે મીઠી મીઠી એક રાત વનરાવન જ્ઞાતા, મીઠી મીઠી એક રાત વનરાવન જ્ઞાતા, સખીઓ સંગાથે અમે દોડી દોડી ગયા, સખીઓ સંગાથે અમે દોડી દોડી ગયા, મીઠી મીઠી એક રાત વનરાવન જ્ઞાતા, મીઠી મીઠી એક રાત વનરાવન જ્ઞાતા, કહે
ગયા બ્રહ્માજી કેવળના ભાન ભૂલી ગયા તા મીઠી મીઠી કરાય વનરવન ગયા તા કહે કે સૌ બલિહારી મારા શ્યામને કહે કેશવ બલિહારી મારા શ્યામને પૂર્વને પ્રીતે પ્રાણનાથ મળી ગયા તા મીઠી મીઠી એક રાત વનરવન ગયા તા પુરાને કૃતે પ્રાણનાથ મળી ગયા તા મીઠી મીઠી કરાય વનરવન ગયા તા સખીઓ સંગાતે અમે દોડી દોડી ગયા તા મીઠી મીઠી એક રાત વનરવન ગયા તા સખીઓ સંગાથે અમે દોડી દોડી ગયા તા મીઠી મીઠી કરાત વનરવન ગયા તા હવે જાય છે સખીઓ બધી વનરાવનની અંદર યોગ માયાએ તન આપ્યા નવા અને હવે બધી સખીઓ જાય છે. પેલા કૃષ્ણ ભગવાને શું કીધું હતું કે તમે મારી સાથે રાસ રમો તો ના પાડી દીધી. 52 દિવસના અબોલા થયા અને જેવો બંસીનો નાદ થયો એ દોડતી દોડતી બધી જાય છે યોગ માયા બ્રહ્માંડની અંદર અને એને નવું બ્રહ્માંડ બનાવ્યું પરમાત્માએ. અને હવે ગયા તો ખરા કે હવે પૂરે પધારો આપણે કઈ રજની રૂપ અંધારજી નિશા સારી જીવ બોલ છે ત્યારે ભયંકર સાંભળજો. કે હવે કૃષ્ણ ભગવાન પાસે ગયા તો ખરા. હવે કૃષ્ણ ભગવાન ઉથલા વચન બોલે છે. કૃષ્ણ પરમાત્માએ સર્વ સખીઓને સામું જોઈને કહ્યું કે હે સખીઓ તમે ભલે આવ્યા અહીં. વ્રજમાં બધા કુશળ તો છે ને, વ્રજમાં બધા મજામાં તો છે ને. હવે કૃષ્ણ ભગવાન બોલે છે તમારા આવવાનું કારણ મને કહો. જો વૃંદાવન જોવા માટે આવ્યા હોય તો આ નવીન વૃંદાવનને તમે જોઈ લીધું છે, મારા દર્શન પણ તમને થઈ ગયા છે. તો હવે તમે તરત જ તમારા ઘરે પાછા વળો. કારણ કે હવે તમે કુલવંતી ના જાવ હોય તો તમે હવે પાછા જાવ કે કુલવંતીઓ આવા ઘોર જંગલમાં રાત્રિના સમયે એકલી નીકળવું જોઈએ નહીં. હવે કૃષ્ણ ભગવાન કે કુલવંતી નાર હોય ને આવા ઘોર જંગલની અંદર રાત્રિના સમયે, કારણ કે બંસીનાદ ક્યારે કર્યો હતો? સંધ્યાના સમયે. શરદ પૂનમના દિવસે સંધ્યાના સમયે એક બંસીનો નાદ કર્યો હતો. તો કે શાંત તો પડી જ જાય. એટલે કે આવા ઘોર જંગલમાં આવા રાત્રિના સમયે તમારાથી થોડું નીકળાય કે ઘરે પાછા જઈ તમારા પતિ અને બાળકની સંભાળ લો કે જાઓ. પછી વેદ મર્યાદા વાળા અનેક વચનો સખીઓને કહ્યા અને રાસ મંડળમાં આવેલી સખીઓએ પ્રિયતમ શ્રી કૃષ્ણને કહે છે કે હે સુંદર સાધજી તમે સૌ સાંભળો છે. પ્રતિવ્રતા સ્ત્રી હોય ને તે રાતે પોતાનું ઘર છોડીને ક્યારેય બહાર જતી નથી. કે ઉથલા વચન બોલે છે. સખીઓ સાંભળશે. તમે તો તમારા કાનમાં મારો વેણુનાદ સાંભળીને તરત જ એ જ અવસ્થામાં ઘર બહાર છોડીને નીકળી પડ્યા છો. તો શું વ્રજમાં બધું કુશળ તો છે ને? પાછું પૂછ્યું. સાંજના સમયે બધા જ કામકાજ છોડીને ઘર મૂકીને ઉતાવળ કરીને કેવી રીતે અહીં આવી ગયા? તમે બધા શું વિચારીને કોની સલાહથી ઘર છોડીને નીકળ્યા છો? કે શું તમે વૃંદાવનની શોભા જોવાવ્યા છો? કે વૃંદાવનની અનુપમ શોભા જોઈ લીધી હોય તો પ્રસન્ન ચિત્ત સાથે હવે તમે પોતપોતાના ઘરે પાછા ફરો. કારણ કે રાત્રિનો અંધકાર વધવા લાગ્યો છે. રાત્રે વિચારસર જંગલી પ્રાણીઓ હોવાથી ભયંકર પરિસ્થિતિ સર્જાશે. જે સ્ત્રી રાતે ઘર છોડીને નીકળી પડે તે કુલવંતી ન કહેવાય. નાત પરનાતના લોકોને જ્યારે આ પ્રકારના ચાલ ચલણની ખબર પડશે ત્યારે નિંદા થવા લાગશે. અને સખ્યો તમે તો કાંઈ વિચાર્યા વગર જ આવડી ભૂલ કરીને અજાણીએ સૌ સાથે મળીને પર્યાણ કરીને આવી છો. સાસુ સસરા માતા પિતા એમ સૌને મર્યાદા લોપી અને સહેજ પણ શરમ રાખ્યા વિના અહીંયા આવી ગયા છો. કે આવી રીતે અહીંયા આવીને તમે બધા મળીને શું કરી બેઠા છો? તમે સૌએ તો તમારા પતિને છોડીને બાળકોને રડતા મૂકી દીધા. પ્રિયતમના આવા કઠોર વચન સાંભળી સખ્યો વ્યાકુળ થઈ રહે છે. કારણ કે ઉથલા આપણે નથી કહેતા મેણાના મારા ન મરે, કાકરીના મારા ન મરીએ પણ મેણાના મારા મરીએ કે છે ને, કહેવત છે ને. તો એમ કે છે કે હવે બધી સખ્યુંને, કારણ કે ત્યારે કીધું તું તો હું કીધું અમે કુલવંતી નાર છે, અમે તારી સાથે ન રમી શકીએ. હવે વેણુનાદ સાંભળતાની સાથે જ બધી જ વૃંદાવનની અંદર આ નવા યોગમાયા બ્રહ્માંડની અંદર દોડી દોડીને આવી છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે તમે કુલવંતી નાર છો. તમે ઘર બાર મૂકી દીધા, તમારા સાસુ સસરાને મૂકી દીધા, તમારા બાળ ગોપાળોને રડતા મૂકી દીધા અને તમે અહીંયા આવ્યા છો તો તમને શરમ નથી આવતી?
આવું સાંભળીને સખ્યુને આકુળ વ્યાકુળ. હવે સખ્યુ કે હવે કરવું તો કરવું હું, આ તો આપણા શબ્દ આપણને પાછા મળે છે. પ્રિયતમના આવા કઠોર વચનો સાંભળી સખ્યો વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ ને ભૂમિ પર ઢળી પડી. એવામાં કેટલી તામસી સખીઓ મન દ્રઢ કરીને ઊભી રહી ગઈ અને અન્ય સખીઓ કહેવા લાગી કે આપણો જ વાક હશે, તેથી વાલાજી આવા વચન આપણને કહી રહ્યા છે. એમાં થોડી પેલો નબળા હૃદય હોય ને ઢળી પડી કે આવા વચન કેમ સાંભળવા. પણ તામસી હતી ને, છે તામસી કે કાંઈ નહીં, હવે આપણો જ વાક છે તો આપણે સાંભળવું તો પડશે ને. કે પ્રિયતમના વચનો સાંભળી તામસી સખીઓ ઉત્તર આપવા લાગી કે રાજસી સખીઓ તો તડપવા લાગી અને સ્વાતી સખી તો બોલી જ ન શકી અને બેભાન થઈને ઢળી પડી. એ વખતે તામસી સખીઓ અહંકાર કરીને ઉભા રહો. કે હવે આટલું બધું તમે હું કેમ મનની અંદર લો છો? જે કહે છે સાંભળો ને કે શાંતિથી. આપણે બધાએ ઘણી મોટી ભૂલ કરી છે અને વળી ઘણી સામે રડી રહ્યા છીએ. આપણે કે ભૂલ કરી છે એક તો પાછા આપણે રડીએ છીએ કે એની સામે વ્યાકુળ થઈને ભોગ પર પડીને ખોટા વિલાપ કરીને શા માટે શરીરને તડપાવી રહ્યા છો? આપણી મોટી ભૂલ તો એ છે કે પ્રિયતમ તો પ્રભાતે જ વૃંદાવનમાં પધાર્યા છે અને આપણે સાંજે આવ્યા છીએ અને તે પણ વાલાજીએ વેણુનાદ કરીને બોલાવ્યા છે ત્યારે આવ્યા છીએ. નહીં તો આપણે થોડા ઘરની બહાર ક્યારે નીકળ્યા જતા. કે તામસી કહે છે કે આપણે ધણીજીએ પેલા એક તો આપણી ભૂલ છે કે તો જે કહે છે એ શાંતિથી સાંભળો ને. અને હવે એને વેણુનાદ કરીને આપણને બોલાવ્યા છે ત્યારે આપણે આવ્યા છીએ. નકર આપણે ઘરની બહાર ક્યારે નીકળાતા તો આટલો બધો કોલાહલ કરો માં કે આટલું બધું તમે તમારા શરીરને દુઃખ આપો માં. અને જો આપણા હૃદયમાં પ્રિયતમ પ્રત્યે સાચો પ્રેમ હોત ને તો પાછળ કેમ રહી જાત? આપણે સૌ ભૂલી ગયા તો પછી પ્રિયતમ કેમ નથી જાય? સખ્યો ફરીથી કહેવા લાગી કે હે પ્રિયતમ, તમારે જે કહેવું હોય ને તે નિસંકોચ કહો, અમે તમારી સામે ઊભા છીએ. તમે કોઈ પણ પ્રકારની આશંકા રાખશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે સખ્યો, હું તો તમારા ભલા માટે કહું છું, વ્યક્તિ ન કરે કે પાછા કહે છે. તમે જેવી રીતે ઘર ત્યજીને આવ્યા ને એવું તો કોઈ કરે જ નહીં. તમે લોકોએ જેવી રીતે ઘર ત્યજી દીધા એવું તો કોઈ વ્યક્તિ ન કરે. હૃદયમાં જોયું તો થોડું જ્ઞાન હોય. આ રીતે વ્યાકુળ થઈને ઘર છોડીને તમે નીકળી ન પડત. એ સખ્યો, તમે પોતપોતાના ઘેર પાછા જાઓ. પાછા કૃષ્ણ કહે છે કે તમે બધા પોતપોતાના ઘેર પણ પાછા વયા જાઓ ને. તો હે સખ્યો, હવે પ્રિયતમ બોલે છે, હે સખ્યો, મારે હજી ઘણું કહેવું છે. તમને બધાને ધ્યાનપૂર્વક સાંભળો. કે મર્યાદા છોડીને તમારે અનીતિના માર્ગ પર શા માટે ચાલવું જોઈએ? તમને એક મોટું દ્રષ્ટાંત આપીને સમજાવું છું કે સાંભળો. વેદ અને પુરાણમાં જે કહ્યું છે તેનું વૃત્તાંત તમને હું સંભળાવું છું. જો પતિ જન્મથી ભવરોગી હોય ને તો પણ જન્મથી આંધળો હોય કે મહામૂર્ખ હોય કે કોઢિયો હોય કે હંમેશા ઝઘડો કર્યા કરતો હોય, જન્મથી અત્યંત નિર્ધન હોય, ભાગ્યહીન હોય, વિકલાંગ હોય, બીજા અપાર અવગુણો હોય, તોય પતિમાં કાંઈ પણ જે પણ કઈ ખોટ હોય ને તો પણ મૂર્ખ કે અમૂર્ખ અબુદ્ધ હોય તો પણ કુલવંતી જે નાર હોય ને પોતાના પતિને છોડતી નથી. આવું કહે છે કૃષ્ણ ભગવાન. પછી સખ્યુ જવાબ આપે છે કે હે પ્રિયતમ, અમે તમારા વચન સાંભળ્યા. હવે અમે કહીએ તે દ્રઢ કરીને તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો. તમે બહુ બોલી લીધું, તમે અમને બધું બહુ કહી દીધું, અમે તમારું બધું જ સાંભળી લીધું, પણ હવે અમે કહીને ઈ તમારે સાંભળવાનું છે. તમે નિશ્ચયપૂર્વક વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે કે તમે અમારા આત્માના પતિ છો. તેથી તમારો વેણુનાદ સાંભળતા જ તમારી પાસે પહોંચવામાં અમે ક્ષણભર પણ વાર ન લગાડી. અને પિયર પક્ષ કે સાસરિયા પક્ષ કોઈને ઓળખતા નથી. અમે કોઈને ઓળખતા જ નથી. કે જેવો તમારો વેણુનાદ થયો એવા તરત જ અમે અહીંયા આવી ગયા. તમે એ પણ કહ્યું છે કે પતિમાં અપાર અવગુણ હોય તો પણ તેને છોડવો જોઈએ નહીં. તો તમે તમારા મુખથી જ અમને તો કહો છો કે અવગુણ પતિ હોય તો એને મુકાય નહીં. તો એ કે તમે તો ગુણવાન છો, તો તમને અમે કેવી રીતના મૂકી દઈએ? હવે કૃષ્ણ ભગવાન કહે કે તમે તો અમારા પક્ષમાં યોગ્ય ન્યાય કરી દીધો છે. જો અવગુણ પતિ ન છોડી શકાય તો પછી સર્વગુણ સંપન્ન એવા તમારા જેવા ધણીને અમે કેવી રીતે છોડી શકીએ અને કેમ કરીને જાય અહીંથી? તમારા એવા કયા અવગુણ છે કે આપને છોડીને જવાનું અમને કહો છો? કે હે વાલાજી, આ પ્રકારની હળવી વાણી ન બોલો. કે હવે એ વાલાજી એવો બહુ થઈ ગયું છે, હવે આવી રીતના તમે આવી હળવી વાણી ન બોલો. તમોને વાળીએ છીએ, અમને આવા વચન આવી સ્થિતિમાં લાગુ પડતા નથી, તેથી તે કહેવા યોગ્ય નથી. અમે તો આનંદથી આપની સાથે રાતભર રાસલીલા કરવા માટે આવ્યા છીએ. આથી અમારા ઉત્સાહનો ભંગ થાય તેવા વચન બોલશો નહીં.
કેમ કે તેમાંથી અમને અગાધજનક દુઃખ લાગે છે. હવે અમે પાછા વળીને ક્યાં જઈએ? અમારું બીજું કોઈ આશ્રય સ્થાન નથી. જો અમારામાં કોઈ અવગુણ હોય તો કહો કે અમે તમારા વિના બીજા કોઈને ઓળખતા નથી. સંસારનો વ્યવહાર શું જેવો બની ગયો છે, કારણ કે અમારો મૂળ સંબંધ તમારા ચરણોમાં છે. કે હવે કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે તો સર્વગુણી છો, તો તમને છોડીને હવે અમે ક્યાં જાય? હવે અમે કોઈને ઓળખતા જ નથી તમારી સિવાય. અને પછી સખ્યું દ્રષ્ટાંત આપે છે, સમજાવે છે બાલાજીને કે આંબાનું ખેતર હોય, આખી વાડી હોય આંબાની, એની ફરતી વાડ કરેલી હોય, અને ત્યાં એનો જે ઝાપો હોય ને, ઝાપા ઉપર એક રક્ષકને બિહારેલો હોય, એક દ્વારપાલ એટલે કે રક્ષક, એક ગુરખો આપણે કહીએ ને આપણી ભાષામાં, એને બેસાડેલો હોય. પણ એ જે આંબાની જે ઝાડનું જે ખેતર છે, એ ખેતરનો માલિક કોઈ બીજો જ હોય, એ ખેતરના માલિક બીજા હોય. તો એવી રીતના કૃષ્ણ ભગવાનને દ્રષ્ટાંત આપી અને સમજાવે છે કે જે ઝાડનું ખેતર છે ને, એના જે માલિક છો ને એ તમે છો, અને ફરતી જે વાડ છે ને એ અમારું કુટુંબ છે, અને જે નાકા ઉપર જે દ્વારપાલ તરીકે જે બિહારા છે ને, વોચમેન તરીકે, એ અમારા પતિ છે. એ કે તો હવે તમે જ વિચાર કરો, એ કે હવે તમે જ અમને કયો કે અમે હવે અહીંથી જાય તો જાય ક્યાં? કે હવે તમે જ વિચાર કરીને અમને કયો. એટલે તમે અમારા ગુણવાન પતિ છો, તમને મૂકીને હવે અમે ક્યાંય જવાના નથી. તો કૃષ્ણ ભગવાન શું કહે છે ખબર? કે મેં તમારી પરીક્ષા લીધી. હું તમારી પરીક્ષા લેતો હતો, એ કે હું જોતો હતો કે તમારી અંદર હજી કઈક માયાનો કઈક અવગુણ તો નથી રહી ગયો ને, એટલા માટે હું તમને આવા વચનથી હું તમને કહેતો હતો કે તમે કઈ હજી ગુણ એવા અવગુણ લઈને તો નથી આવ્યા ને. હું તમારી પરીક્ષા લીધી. કે સખ્યો કહે કે હું તમને વૃંદાવનની શોભા બતાવું છું, ત્યાં આપણે બધા આનંદમગ્ન થઈને રાસલીલા કરીશું, વિવિધ પ્રકારની પ્રેમભરી રામતો કરતા કરતા આપણે પરસ્પર હાસ વિનોદ કરીશું. હે સખીઓ, તમે તો મને પ્રાણથી પણ પ્રિય છો. હવે કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તો મને પ્રાણથી પ્રિય છો, હું તમને આનો વૃંદાવન બતાવું છે, નવું વૃંદાવન બનાવ્યું છે ને એ હું તમને બતાવું. તેથી તમે જેમ કહેશો તેમ હું કરીશ. હવે તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ભેદ નહીં, કેમ કે તમે બધા મારા પ્રાણ જીવન છો. તેથી ઉઠો અને વૃંદાવનની અલૌકિક શોભાને જુઓ. અને વેણુનાદ સાંભળીને સખીઓ યોગમાયા બ્રહ્માંડમાં ખૂબ જ ઉત્સુક સાથે પોતાના પ્રિયતમને વળીને રાસલીલાનો આનંદ મેળવવાની આશા સાથે આવી હતી. પરંતુ વાલાજીએ તો સ્વાગત કરીને કુશક્ષેમ સમાચાર પૂછીને વૃંદાવન નિહાળીને તરત જ વ્રજમંડળમાં પાછા ચાલ્યા જવાનું કહ્યું. તો આ રીતે સખીઓએ જે આશા હતી તેનાથી કંઈક ઉલટું થયું, એટલે કે ઉથલા વચન કહેવાય. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો સખીઓ કાલમાયા બ્રહ્માંડની પૂરી નિદ્રા અવસ્થામાં યોગમાયા બ્રહ્માંડમાં આવી હતી, એટલે તેમને વ્રજલીલા યાદ જ ન હતી. કારણ કે કાલમાયા બ્રહ્માંડની અંદર થઈ હતી તો વ્રજની લીલા ક્યાંથી યાદ હોય? કારણ કે ત્યાં તો એને નવા તન આપી દીધા હતા પોતાના શરીરને, તો એ છોડી નાખી હતી. તો નવા તન આપ્યા હતા તો એને યાદ ન હોય ને, એટલે કૃષ્ણ ભગવાન કહે એટલે ઉથલા વચન, એને વ્રજની યાદ અપાવવા માટે ઉથલા વચન કર્યા. અને વૃંદાવનનો આંબો, આંબલી, આસોપાલવ, અંજીર, અખરોટ, અનાજ વગેરે તેમજ ચારોલી, ચંપાના છોડ શોભાયમાન છે. આવા બધા એને વૃક્ષ બતાવ્યા, બધી સખીઓને વૃક્ષ બતાવે છે. અને આખું વૃંદાવન જેવું વૃંદાવન બનાવ્યું ને નવું, એ આખા વૃંદાવનને નિહાળો. કે તમે બધા આખા વૃંદાવનને જોવો. તમે ત્યાંથી ખૂબ જ ચમકી રહી છે. ભમરાનો ગુંજરાવ અને કોયલનો સ્વર ગુંજાયમાન છે. કબૂતર અને ચકોર કિનારા પર આનંદપૂર્વક ઘૂમી રહ્યા છે. બીજા પણ અનેક પ્રકારના પશુ પંખી આનંદપૂર્વક મનમોહક ક્રીડાઓ કરી રહ્યા છે. વૃક્ષોમાં જે વૃક્ષો છે એ પણ છાયા આપી રહ્યા એવા ઘટાદાર વૃક્ષો પણ અહીંયા છે. આ રીતે વનની શોભા અને સુંદરતા દેખાડ્યા પછી બધાના મનમાં રાસરમણ કરવાની ઈચ્છા ઉત્પન્ન કરાવી અને રાસ શરૂ કર્યો. હમચડી, આંખ મીચામણી, કુદરડી, ભૂલભુલવણી, ગઢની રામત, કરતાલી, પછી ઘૂંઘવાની રામત, કોણિયા, આંબાની રામત, ઉડન ખાટલી વગેરે રામતો કરતા કરતા સખીઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં દીવાની થઈ ગઈ. કોઈને પણ પોતાના અંગનું વસ્ત્ર આભૂષણનું સંભાળવાની સૂઝ ન રહી, અને જેને શ્રી કૃષ્ણ પોતે જ સંભાળવા તત્પર થઈ ગયા. હવે કૃષ્ણ ભગવાનને રાસલીલા રમવામાં સખીઓને એટલો પ્રેમ દીધો ને કે હાવ ભાવ વિભોર થઈ ગઈ. અને પોતાના શરીર ઉપર પોતાના વસ્ત્ર છે ને તો એને પણ ઈ આમ અવળ સવળ થઈ જાય તો ઈ એને ભાન નહોતું રહ્યું. સખીઓને અનેક પ્રકારની રામતો ખેલ
અને લીલાઓ કર્યા બાદ સખીઓના મનમાં શ્રી કૃષ્ણનું નૃત્ય જોવાની ઈચ્છા થઈ. બધી સખીઓએ મળીને વાલાજીને કહ્યું કે હે પ્રિયતમ, અમને તમારું નૃત્ય જોવાની ઈચ્છા થઈ રહી છે, તેથી કૃપા કરીને અમારી ઈચ્છા પૂરી કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, નૃત્ય કરવામાં તો સ્ત્રી પેલી હોય કે જે નૃત્ય કરવાનું હોય તેમાં તો સ્ત્રીનો પેલો વારો હોય કે તેથી તમે બધી સખીઓ નૃત્ય કરીને મને પ્રસન્ન કરો. અને સખીઓએ વિનંતી કરી કે હે વાલાજી, નૃત્ય કેવી રીતે કરી શકાય, તેનો પ્રકાર કયો, અને નૃત્યમાં કેવા હાવભાવ દેખાડવાના હોય એ બધું તમે કરીને અમને દેખાડો. ત્યારબાદ તમારું અનુકરણ કરીને અમે નાચશું, ફરશું અને ગાઈશું. ત્યારે શ્રી કૃષ્ણ બધાની ઈચ્છા પૂરી કરવા માટે નાચવા લાગ્યા અને ફળ ફૂલ વગેરે મગ્ન થઈ ગયા. જમનાજીનો પ્રવાહ થંભી ગયો, આકાશમાં ચંદ્રની ચાંદ મંદ પડી ગઈ. અપૂર્વ નૃત્યની શોભા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતાનો સ્વભાવ ભૂલી ગયા. બધી સખીઓ પણ પ્રેમમાં એટલી મગ્ન થઈ ગઈ, તેઓએ પોતાના શરીર પરથી ખસી ગયેલા વસ્ત્ર આભૂષણો સંભાળવાની પણ સુધ ન રહી. તેમના વસ્ત્રો શરીરના કયા અંગથી અલગ થઈ રહ્યા છે તેનું પણ તેને ભાન ન રહ્યું. બધી સખીઓ આ રીતે પોતપોતાના શરીરની સુધ બુદ્ધ ભૂલી ગઈ. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને સાંભળી કોઈના વસ્ત્રોને શ્રી કૃષ્ણે પોતે જ સંભાળીને ઓઢાડી દેતા હતા. તેમજ કોઈ સખીઓની વેણી પડી જતી તો પુષ્પોને ઉઠાવીને શ્રી કૃષ્ણ પોતાના હાથથી જ વેણી ગૂંથી દેતા હતા. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ દ્વારા પોતાની આવી સેવા થતી જોઈને શ્યામ સુંદરને આ રીતે પોતાના આસક્ત થયેલા સખીઓના અભિમાન આ બધું કૃષ્ણ ભગવાન કરવા મળે એટલે સખીઓનું અભિમાન આવ્યું પાછું. કારણ કે કૃષ્ણ ભગવાન પોતાને હાથે વેણી પડી જતી તો વેણી લઈ અને સખીઓને માથામાં ગૂંથી દે વેણી. તો હવે અભિમાન આવી ગયું કે વાલાજી તો આપણને આપણા વશ થઈ ગયા કે ભલે નહીં કે આપણને બોલાવ્યા તો એને ને 52 દિવસના આ બોલાવ્યા તો બોલાવ્યા તો આપણને કૃષ્ણ ભગવાને જ નહીં, બંસીનો નાદ કરી તો કૃષ્ણ ભગવાને તો બોલાવ્યા. હવે પછી રાસલીલા રમે છે અને બધી રાસલીલા રમતા એટલી આનંદ વિભોર થઈ ગઈ બધી સખીઓ, બધી બ્રહ્મપ્રિયા. એટલે એકની વેણી પડી જાય છે, વસ્ત્ર એના હરખા નથી રહેતા તો એ કૃષ્ણ ભગવાન પોતે વસ્ત્ર એના સરખા કરી દે છે. તો અભિમાન આવ્યું કે આપણા કૃષ્ણ છે ને આપણી વશ થઈ ગયા અને આપણા આધીન થઈને નાચી રહ્યા છે. શ્રી કૃષ્ણ પણ આનંદ અને ઉલ્લાસથી પરિપૂર્ણ થઈને સખીઓના પ્રેમમાં આનંદ વિભોર બની ગયા. યોગમાયાના બ્રહ્માંડમાં ધામધણી અક્ષરાતીતનો પૂરો જોશ હતો. એટલે રાસની રામતો કરતા આવેશ એટલો વધી ગયો કે કોઈને પણ જરાય સુખ દુઃખનું કાંઈ ભાન ન રહ્યું અને સખીઓ અને રાધાજીને અભિમાન આવી ગયું. હવે અભિમાન આવ્યું. મૂળ સ્વરૂપ અક્ષરાતીત ધામધણી શ્રી કૃષ્ણને જોયું કે અક્ષરબ્રહ્મ અને બધી સખીઓ પ્રેમમાં ઉન્મત્ત થઈ ગઈ છે. એટલે આવો વિચાર કરીને તેઓ રાધાજીને સાથે લઈને એકાંતમાં ચાલ્યા ગયા. બધી રાસ રમે છે, હવે રાસ તો ચાલુ જ છે પણ રાધાજીને લઈ અને કૃષ્ણ ભગવાન નીકળી જાય છે. કે રાધિકાએ વિચાર કર્યો કે બધી સખીઓમાં હું જ રાધાજીને અંદરથી અહમ થયું કે બધી સખીઓમાં હું જ એને હારી લાગી છું. મને લઈ અને કૃષ્ણ ભગવાન નીકળી ગયા એટલે બધાથી અલગ મને લઈને જાય છે કે આ તો મારી એકલી હારી છે. એટલે હું મને જેવી ઈચ્છા પડશે ને એવી રીતના હું કૃષ્ણ ભગવાનને રમાડીશ અને મારી બધી જ મનોકામના પૂર્ણ કરીશ. આવો વિચાર કરતા શ્યામાજી બોલ્યા કે હે પ્રાણનાથ, તમે મને સાથે લઈને એકાંતમાં આગળ જઈ રહ્યા છો પણ મારા પગ થાકી ગયા છે કે હું થાકી ગઈ છું અને હવે મારાથી આગળ એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. થોડો આરામ કરી પછી આગળ ચાલશું. શ્રી કૃષ્ણ બોલ્યા, આવો હું તમને મારા ખંભા ઉપર બેસાડી લઉં કે. અને જ્યાં પ્રેમથી રાધાજીએ જેવો ખંભા ઉપર બેસવા ગયા તો નીચેથી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. એટલે રાધાજી આવ્યા નીચે અને મૂર્છિત થઈ એ પડી ગયા, ભૂમિ પર આવી ગયા. કારણ કે શ્રી કૃષ્ણએ પોતાનો જોશ અક્ષરબ્રહ્મ પરથી ખેંચી લીધો અને અંતર્ધ્યાન થઈ ગયા. કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તી દો મગન હોયે ખેલત જબ જોશ લિયો ખેંચ કર તબ ચિત ચોક ભાઈ અક્ષર. મૂળ સ્વરૂપ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ ફરીથી જોયું કે અક્ષરબ્રહ્મ તેમજ બ્રહ્માત્માઓ બંને આનંદમાં મગ્ન થઈને લીલા કરી રહ્યા છે. ત્યારે તેમણે પોતાનો જોશ ખેંચી લીધો જેથી અક્ષરબ્રહ્મનું ચિત્ત અચાનક જ ચોકી ગયું. કારણ કે અક્ષર ભગવાનને ખેલ જોવો હતો ને, સખીઓની આરે જે રાજી મહારાજ સખીઓ અક્ષરાતીતના મહોલની અંદર જે લીલા થતી હતી એ અક્ષર ભગવાનને જોવી હતી. એટલે અક્ષર ભગવાનની અંદર એક જે આત્મા હતી, જે જોશ હતો એને ખેંચી લીધો એટલે અક્ષર ભગવાને ચોકી ગયા કે કોણ સખ્યા કોણ હમિયો ચોક ફિર્યા આતમ રાસ આયા મિને જાગૃત બુદ્ધ ચુંબ રહી ઈર્દે મે સુધ.
અરે આ વન કયું હતું, આ સખીઓ કોણ હતી, આ બધું જોવા વાળો હું કોણ? આ રીતે ચોંકીને વિચાર કરતાની સાથે જ અક્ષરબ્રહ્મની સુરતા પોતાના મૂળ સ્વરૂપમાં પાછી આવી ત્યારે તેમની જાગૃત બુદ્ધિમાં રાસલીલા અંકિત થઈને હૃદયમાં આવી અને સમય કામતો સહિત સચરાચર યોગમાયાનું બ્રહ્માંડ અક્ષરબ્રહ્મના હૃદયમાં અંકિત થઈને અખંડ થઈ ગયું. જેવો ધામધણીએ જોશ ખેંચ્યો તો અક્ષરબ્રહ્મ પોતાના ધામમાં પશ્ચિમના દરવાજે જાગી ગયા અને તેમનું ચિત્ત ચોકીને વિચાર કરવા લાગ્યો કે અરે આ વન કયું છે, આ સખીઓ કોણ છે, હું એ સ્થાન પર કેવી રીતે ગયો? ચોંકવાની સાથે જ આત્માને અનુભવ થયો કે મેં જે અક્ષરાતીત ધામધણીની આનંદ લીલાનો અનુભવ કરવાનું માંગ્યું હતું તે કામના જ પૂરી કરી છે. આ પ્રકારે ચિંતન કરતા કરતા તેમની સ્મૃતિમાં રાસમંડળ કાયમના માટે અખંડ થઈ ગયું અને આવો વિચાર કર્યો કે જે વખતે આવતા જ અક્ષરબ્રહ્મના હૃદયમાં રાસના આનંદનો અનુભવ અને યોગમાયાનો સંપૂર્ણ બ્રહ્માંડ દ્રશ્યો સાથે તેમની બુદ્ધિમાં રમાઈને ચિત્તમાં અખંડ થઈ ગયો. જે વખતે રાસલીલા થઈ રહી હતી તે સમયે રાસલીલાનું પ્રતિબિંબ અવ્યાકૃતના મહાકારણમાં પડી રહ્યું હતું અને વેદરૂચાઓ જે આભાસનું અવલોકન કરીને ત્યાં સ્થિત વેદરૂચાઓ જે શ્રી કૃષ્ણએ વેદરૂચાની પ્રાર્થના સાંભળી અને કહ્યું કે હે વેદરૂચાઓ, હું તમારા ઉપર પ્રસન્ન છું, પરંતુ તમારું આ મનોમન દુર્લભ છે. અર્થાંતા નિત્ય વૃંદાવનમાં નિત્ય ગોપી એટલે કે સખ્યો સિવાય બીજા કોઈની રાસ રમવાનો અધિકાર નથી. તેમ છતાં પણ તમે જે ઈચ્છા પ્રગટ કરી છે તે ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારા માટે સર્વસ્વ કલ્પ ઉત્પન્ન થશે, જેમાં વ્રજમંડળની અંદર તમે બધી ગોપી રૂપે પ્રગટ થશો અને ફરીથી કાલમાયાના બ્રહ્માંડમાં જે વ્યવહારિક રાસલીલા થવાની છે તેમાં તમારી ઈચ્છા ગોપી રૂપમાં પૂરી થશે. આ પ્રકારે શ્રી કૃષ્ણ તરફથી વરદાન મેળવીને વેદરૂચાઓ પોતાના મનોમનને પૂર્ણ કરનારા વ્રજમંડળની રાહ જોવા લાગી. હવે વેદરૂચાઓ વ્રજમંડળની રાહ જોવા લાગી અને કહે છે કે રાસલીલા વખતે કાલમાયા બ્રહ્માંડનો અકાલિક પ્રલય થવાથી જગતના લોકોને ખબર ન પડી હોવાને લીધે વારાકલ્પમાં જ માનવામાં આવે છે, પરંતુ જોવામાં આવે તો વેદની રૂચાઓ જે સરસ્વતી સ્વરૂપે શ્રી કૃષ્ણને પોતાની સાથે રાસરમણ કરી મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરી હોવાથી ફરીથી જ્યારે પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની રચના થઈ કે જે વેદરૂચાઓ એટલે કે પ્રતિબિંબ વેદરૂચાઓ ગોપીઓ માટે પણ ઉત્પન્ન થયેલી હોવાથી એ કલ્પને શાશ્વત કલ્પન કહી શકાય છે. ત્યારે આ બાજુ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જે અંતર્ધ્યાન થયા અને બધી સખીઓ તેમના વિયોગમાં મૃતક સમાન થઈ ગઈ. પોતાના પ્રિયતમ સાથે પ્રેમ વિલાસની આશા બંધાયેલ હોવાને કારણે એટલે કે પ્રેમ મિલનની આશામાં તેમાં આત્માને શરીરનો પરિત્યાગ કર્યો નહીં. આ બાજુ યોગમાયાના બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થવાને કારણે રાધાજી આશ્ચર્યચકિત થઈને આજુબાજુ કૃષ્ણને શોધવા લાગ્યા. જ્યારે કૃષ્ણજી ક્યાંય ન દેખાયા તો વિરહથી વ્યાકુળ થઈને જમીન પર પડી ગયા. આ બાજુ સખીઓ જોયું તો શ્રી કૃષ્ણ રાધાજી સાથે લઈને વન બાજુ ચાલ્યા ગયા અને અમને એકલા મૂકીને કે ચાલ્યા ગયા. જ્યારે કૃષ્ણ ભગવાન રાધાજીને પણ લઈને ચાલ્યા ગયા તો રાધાજીને અહમ આવ્યું એટલે રાધાજીને મૂકીને ગયા હતા. હવે બધી સખીઓ રમે છે કારણ કે જોશ ખેંચી લીધો ને એટલે રાસ બંધ થઈ ગયો. અક્ષર ભગવાનનો જે રાસ હતો એ બંધ થઈ ગયો એટલે બધી સખીઓ બધી ભાનમાં આવી કે ઓહો કૃષ્ણ ભગવાન નથી, રાધાજી નથી, તો આ બે ગયા ક્યાં? હવે ગોતવા નીકળે છે આખા વનની અંદર અને જોવે છે તો 2 પગલા પેલા 4 પગલા દેખાય છે કે આટલામાં જ છે, આટલામાં એના ચરણ તો દેખાય છે એટલે આટલામાં જ ક્યાંક હોવા જોઈએ કૃષ્ણ અને રાધાજી. ત્યાં આગળ ચાલે ને ત્યાં તો રાધાજી મૂર્છિત પડ્યા છે અને રાધાજીને પૂછે કે કૃષ્ણ ક્યાં ગયા? એટલે રાધાજી પણ એવું કહે છે કે કૃષ્ણ ક્યાં ગયા? મને પણ આવી રીતના મૂકી અને એ ચાલ્યા ગયા. ચાલો જઈ એકાંતમાં ક્યાંક રમણ કરી રહ્યા હશે. સખીઓ પરસ્પર એકબીજાને કહેવા લાગી, અરે સખી ધણીજી તો રાધાજીના અભિનય અંગ સમજીને આપણા બધાથી વધારે પ્રેમ કરે છે, ચાલો ચાલીને આપણે એને શોધીએ. એકાંતમાં જઈએ અને રમણ કરી રહ્યા હશે. આવા વિચાર કરીને વનમાં શોધવા લાગ્યા. એક સખી શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો દેખાયા તો કહેવા લાગી કે સખીઓ જુઓ, કૃષ્ણના ચરણ ચિહ્નો છે, શ્યામાજીના ચરણ ચિહ્નો સાથે છે, સ્પષ્ટ દેખાય છે, તો નજીકમાં જ ક્યાંક છુપાયેલા હશે. આગળ તો ફક્ત એક જ ચરણ દેખાઈ રહ્યા છે, એવું લાગે છે કે પોતાના જ ખંભા પર બેસાડી દીધા હશે. આ રીતે શોધ કરતી કરતી આગળ આવે છે તો શ્યામાજીને બેભાન થયેલા જુએ ત્યારે બધી સખીઓ ભેગી થઈને શ્યામાજીને પૂછવા લાગી કે આપણા વાલાજી શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ક્યાં ગયા?
આપણો ત્યાગ કરીને તેઓ ક્યાં ચાલ્યા ગયા? શામાજી બોલ્યા કે હે સખીઓ, એ નિશ્ચિત છે કે વાલાજી આપણી અંદર કઈ એવો અવગુણ જોયો હશે ને, એના કારણે પ્રિયતમ આપણને વનમાં એકલા મૂકી અને ક્યાં ચાલ્યા ગયા. શામાજીના મુખથી આવા વચનો સાંભળીને સ્વાતસી સખીઓ તેમજ રાજસી સખીઓ ત્યાં બેભાન થઈને ઢળી પડી. તામસી સખીઓ બધાને આશ્વાસન આપીને કહેવા લાગી કે હે સખીઓ, ઉઠો, ચાલો પ્રિયતમને આપણે શોધીએ. અમે તો ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પ્રિયતમ આપણને છોડીને ક્યાંય જાય જ નહીં, અહીં ક્યાંક વનમાં છુપાયેલા હશે. સખીઓ બોલી કે કેવી રીતે ધીરજ રાખીએ, જીવન એવા પ્રીતમ વિના આ શરીર નહીં ચાલી શકે. ફરીથી તામસી સખી દ્વારા હિંમત વધારવા માટે તેમજ ધીરજ વધારવા માટે બધી સખીઓ આશા સાથે ખૂણે ખૂણો કૃષ્ણજીને ગોતવા લાગી. પ્રેમના અંતરિક્ષથી વંશીભૂત બધી સખીઓ વૃંદાવનમાં બધા પદાર્થો કૃષ્ણમય દેખાવા લાગ્યા. બધી સખીઓ વનવેલડીને વળગીને કહેવા લાગી કે હે ચિત્ત ચોર, અમને વિલખતા મૂકીને વનમાં ક્યાં સંતાઈ ગયા છો? તો બીજી સખી સચેત કરતા કહે છે, આ તો વૃક્ષની લતાઓ છે. પ્રાણ પ્રીતમ વૃક્ષ સાથે એવી રીતે વીંટળાય છે કે કોઈ અલગ જ ન કરી શકે. આપણે પણ શ્રી કૃષ્ણને આ રીતે બધી નિરાશ થઈને પાછી ફરી આખા વનની અંદર ગોઈતા પણ ક્યાંય કૃષ્ણ ન મળ્યા. જ્યારે દરેક પ્રકારે શોધવા છતાં શ્યામ સુંદર ન મળ્યા ત્યારે સખીઓ ફરીવાર જમનાજીને કાંઠે આવી અને વિલાપ કરવા લાગે છે. વિયોગનું દુઃખ અસંખ્ય બન્યું ત્યારે યમુનાના તટ પર આવીને નિરાશ બની બેઠેલી સખીઓને જોઈ તામસી સખીઓ કહેવા લાગી કે હે બહેનો, આપણા શરીરમાંથી જીવ નથી નીકળ્યો, કારણ કે ધણીજી સાથે પ્રેમ વિલાસ કરવાની મનોકામના હજુ પૂરી નથી થઈ. ફરી તામસી સખીઓ બોલી કે આપણા પ્રેમનો અભાવ જોઈને શ્રી કૃષ્ણ આપણને છોડીને ચાલ્યા ગયા છે. એટલા માટે ચાલો આપણે હવે કરેલા વ્રજ લીલાની હવે અનુકરણ લીલા કરીએ. હવે તામસી પ્રકારની સખીઓ કહે છે કે કૃષ્ણ આપણને છોડીને કોઈ દિવસ ક્યાંય જાય જ નહીં, પણ આપણી અંદર એવી કઈક ભૂલ આવી ગઈ છે, આપણી અંદર એવો કઈક અવગુણ આવી ગયો હશે, એટલે જ કૃષ્ણ ભગવાન આપણને મૂકી અને નીકળી ગયા છે. હવે આપણે બીજું કાંઈ જ નથી કરવું. હવે આપણે વ્રજની જે અનુકરણ લીલા છે ને એ આપણે કરીએ. તો હવે આપણે જોશું આવતીકાલે અનુકરણ લીલા. કૃષ્ણ ભગવાને જે પેલા વ્રજની અંદર આપણને ઉતાર્યા, તો વ્રજ લીલા આપણે જોઈ. હવે કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા છે આપણને મૂકીને, તો હવે રાસલીલા પાછા ફરીને આવશે, એટલે પાછી રાસલીલા થાય. પણ પેલા તો અનુકરણ લીલા થાય, કારણ કે એક એક સખી હવે ગોપ ગોવાળ બનશે, કોઈ સખી નંદ બનશે, કોઈ સખી યશોદા બનશે. જેવી રીતે વ્રજની અંદર જે લીલા બની હતી ને, જે લીલા વ્રજની અંદર ઘટિત થઈ ને, એવી પાછી અનુકરણ કરશે. એટલે એનું અનુસરણ, એટલે એક બીજી સખી જે રાધાજી છે એ કૃષ્ણ બનશે, અને કોઈ નંદ બનશે, કોઈ યશોદા બનશે, કોઈ ગોપ ગોવાળ બનશે. આવી રીતના કાલે આપણે જોશું, કાલે આવતીકાલે અનુકરણ લીલા. અને કાલે કૃષ્ણ પાછા પ્રગટ થશે ને પાછી રાસલીલા રમાડશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.